આપણે આજે પહેલા ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ થી શરૂ કરવું છે. સમતુલ્ય અવરોધ કોને કહેવાય એ આપણે સમજીએ. પહેલા ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ. અહીંયા હું જે કોન્સેપ્ટ સમજાવું છું એ આમ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ માટે છે, બટ આવું જ મિનિંગ ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ માટે થશે. આપણે બેટરીઓનું સિરીઝ પેરેલલ કોમ્બિનેશન ભણવાના છે, એમાંય મિનિંગ એ જ રહેશે કે 5-10 કેપેસિટર કે 5-10 બેટરી કે ઇવન 5-10 રેઝિસ્ટન્સ ભેગા થઈને જે કામ કરે એ કોઈ એક રેઝિસ્ટન્સ, એક બેટરી કે એક કેપેસિટર કરી દે તો એને ઇક્વિવેલન્ટ કહેવાય. જેમ કે હું તમને કીધું કે માની લો આવી રીતનું એક આપણું બોક્સ છે, આની અંદર ઘણા બધા રેઝિસ્ટન્સ છે, આની અંદર ઘણા બધા રેઝિસ્ટર્સ છે, અને આને આપણે એક 20 વોલ્ટની બેટરી સાથે કનેક્ટ કરી દઈએ છીએ. વાયા સ્વિચ 20 વોલ્ટની બેટરી છે, અહીંથી સ્વિચને ક્લોઝ કરું તો અહીંથી સ્વિચને ક્લોઝ કરવું એટલે આ તમને ખબર જ છે બેટરીનો પોઝિટિવ ટર્મિનલ ને નેગેટિવ ટર્મિનલ થ્રુ આઉટ ધ સર્કિટ ઇલેક્ટ્રિક ફિલ્ડ એસ્ટાબ્લિશ થાય 3 × 10⁸ મીટર પર સેકન્ડની સ્પીડથી. અચ્છા, અહીંથી તમે જોવા જાવ તો પોઝિટિવ તો આમ 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 ને આમ આ ડાયરેક્શનમાં છોકરાઓ ઇલેક્ટ્રિક ફિલ્ડ એસ્ટાબ્લિશ થાય. કરંટ પોઝિટિવ ટુ નેગેટિવ આવી રીતના કરંટ પાસ થાય. તો કહેવાનો મિનિંગ એમ છે કે અહીંયા જેટલા બી આ બોક્સની અંદર જેટલા બી રેઝિસ્ટર છે એ રેઝિસ્ટર ભેગા થઈને બેટરીમાંથી જેટલો કરંટ એક્સટ્રેક્ટ કરશે, કરંટને ખેંચશે, એટલો જ કરંટ કોઈ એક રેઝિસ્ટર એક્સટ્રેક્ટ કરી દે તો એને ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કહેવાય. અચ્છા, અહીંયા રેઝિસ્ટન્સ હશે, આર હશે, એટલે રેઝિસ્ટર હોય તો એની અંદરથી પાવર લોસ થાય. મેં તમને કીધું તું, યાદ કરો, આપણે લાસ્ટ સેટરડેના લેક્ચરમાં જ ભણ્યા હતા બેટરી, લોડ અને સોર્સ. તો કે લોડ અને સોર્સના પાવરની ફોર્મ્યુલા વીઆઈ હતી. લોડનો પાવર કહું, સોર્સનો પાવર કહું, P = VI. V એટલે વોલ્ટેજ, ના એટલે માંથી પાસ થતો કરંટ. બટ મેં એમાં એક સ્પેશિયલ કેસ બનાવ્યો હતો, રેઝિસ્ટર એઝ અ લોડ. કારણ કે રેઝિસ્ટર કોઈ દી સોર્સ ન હોઈ શકે, રેઝિસ્ટર લોડ જ હોય. તો જ્યારે રેઝિસ્ટર એઝ અ લોડ હતું ત્યારે આપણે બે પાવરની એક્સ્ટ્રા ફોર્મ્યુલા ભણ્યા હતા. વીઆઈ તો હતી જ તે, પણ V = IR મૂકો તો I²R થતું હતું, યા I ની જગ્યાએ V/R મૂકું તો V²/R થતું હતું. આ બે ફોર્મ્યુલા I²R કે V²/R ઈ ઓનલી એન્ડ ઓનલી રેઝિસ્ટર માટે જ એપ્લિકેબલ હતી. રેઝિસ્ટર સિવાયનો કોઈ ડિવાઇસ હોય તો એની માટે આ ફોર્મ્યુલા એપ્લિકેબલ નહોતું. વીઆઈ ઓલવેઝ હતું, ચાહે આપણે સોર્સના પાવરની વાત કરતા હોય કે લોડના પાવરની વાત કરતા હોય, વીઆઈ ઓલવેઝ હતું. બટ જ્યારે રેઝિસ્ટર હતું ત્યારે I²R કે V²/R હતું. તો અહીંયા રેઝિસ્ટર, જેટલા બી રેઝિસ્ટર હશે એ બધા રેઝિસ્ટર ભેગા થઈને જેટલો પાવર લોસ કરે એટલો જ પાવર લોસ કોઈ એક રેઝિસ્ટર કરી નાખે તો એને એનું ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કહેવાય. કહેવાનો મિનિંગ ખાલી એટલો છે. તો હું અહીંયા આ બધા રેઝિસ્ટર ન લેતા ખાલી એક રેઝિસ્ટર અહીંથી આવી રીતનો લઉં. માની લો આ બધાની જગ્યાએ આપણે એક સિંગલ રેઝિસ્ટર લઈએ, જેને હું આર ઇક્વિવેલન્ટ કહી દઉં. આની અંદર, આ બોક્સની અંદર ઘણા બધા હશે, હવે સિરીઝમાં હશે ને પેરેલલમાં હશે, ઘણા બધા રેઝિસ્ટર હશે. ટૂંકમાં એ બધા ભેગા થઈને જેટલો બેટરી પાસેથી કરંટ એક્સટ્રેક્ટ કરે એટલો આ એક રેઝિસ્ટર એક્સટ્રેક્ટ કરી લે. અહીંયા 20 વોલ્ટની બેટરી, સ્વિચ, રિમેનિંગ બધી ડિટેલ સેમ છે. સ્વિચને ક્લોઝ કરું, પ્લસ માઇનસ, કરંટ અહીંથી આવી રીતના આમ પાસ થાય. તો હું અહીંયા ડિટેલ લખું છું કે ભાઈ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ is the resistance which extract same amount of current as extracted by entire circuit. Equivalent resistance is the resistance which extract same amount of current
as extracted by entire circuit. It also dissipate same power as power dissipated by entire circuit. ટૂંકમાં છોકરાઓ એક્સટ્રેક્ટ કરો એટલે ખેંચો. Equivalent resistance is the resistance which extracts same amount of current from battery. તમે કહી શકો મેં અહીંયા કીધું same amount of current as extracted by entire circuit. It also dissipated same power as power dissipated by entire circuit. ટૂંકમાં બધા રેઝિસ્ટર ભેગા થઈને જે કામ કરે ને એ કામ કોઈ એક રેઝિસ્ટર કરી નાખે તો એને ઇક્વિવેલન્ટ કહેવાય. અહીંયા આ વાત બધાને રેડી? ઓકે ફાઇન. ચલો હવે આપણે આની અંદર ટાઈપ્સ ઓફ રેઝિસ્ટરના કોમ્બિનેશનમાં પહેલા સિરીઝ કોમ્બિનેશનથી સ્ટાર્ટ કરીએ છીએ. ટૂંકમાં ઇક્વિવેલન્ટનો મિનિંગ છોકરાઓ આ જ થશે, સમજી લેજો. હું કેપેસિટર વખતે તમને કહીશ, માની લો ઘણા બધા કેપેસિટરનું સિરીઝને પેરેલલ સ્ટાર્ટ કરીશ ત્યારે આવી જ રીતનું બોક્સ ડ્રો કરીશ. એની અંદર તમે સમજી લો ઘણા બધા કેપેસિટર પડ્યા છે. બધા કેપેસિટર ભેગા થઈને જે ચાર્જ, ત્યાં ચાર્જની વાત આવશે, જે ચાર્જ સ્ટોર કરે એટલો જ ચાર્જ કોઈ એક કેપેસિટર સ્ટોર કરી લે તો એને ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ કહેવાય. સેમ એવું બેટરીમાં આવશે. ટૂંકમાં ઘણા બધા કેપેસિટર, રેઝિસ્ટર, બેટરી ભેગા થઈને જે કાંઈ પ્રોસેસ કરતા હોય એ પ્રોસેસ કોઈ એક રેઝિસ્ટર, એક કેપેસિટર કે એક બેટરી કરે તો એને એનું ઇક્વિવેલન્ટ કહેવાય, સમતુલ્ય. ગુજરાતીમાં તો બહુ ઇઝી વાત છે, ઓલા બધાને સમાન તુલ્યમાં હોય, સમતુલ્ય યા ઇક્વિવેલન્ટ. ચલો હવે આપણે સિરીઝ કોમ્બિનેશન લઈએ. આની અંદર સિરીઝ કોમ્બિનેશન મીન્સ કે શ્રેણી જોડા. હું આવી રીતના પહેલા સિરીઝ કોમ્બિનેશનની કન્ડિશન લખી નાખું. પહેલી કન્ડિશન એલિમેન્ટ્સ. અહીંયા મેઇનલી વાત છોકરાઓ રેઝિસ્ટર માટે થાય છે, કારણ કે આપણે રેઝિસ્ટન્સનું સિરીઝ કોમ્બિનેશન ભણીએ છીએ. બટ સેમ વસ્તુ કેપેસિટર માટે એપ્લિકેબલ છે, બેટરી માટે ટૂંકમાં સેમલી એપ્લિકેબલ છે. તો એટલા માટે મેં એલિમેન્ટ્સ લખ્યું. બાકી હું લખી શકું રેઝિસ્ટન્સ, બટ આપણે ઓલ ઓવર વાત કરીએ છીએ. એલિમેન્ટ્સ should be connected end to end. આપણે જેટલા બી રેઝિસ્ટર હશે બધાને એન્ડ ટુ એન્ડ જ કનેક્ટ કરવાના, તો જ સિરીઝ કોમ્બિનેશન થાય. એન્ડ સેકન્ડ, કરંટ પાસિંગ થ્રુ circuit should be same. બસ સિરીઝ કોમ્બિનેશનની જે સર્કિટ હશે એમાંથી પાસ થતો કરંટ સમાન હોવો જોઈએ, કરંટ સેમ રહેશે. આ બે કન્ડિશન તો છોકરા ફૂલફિલ થવી જ જોઈએ. પહેલું, સિરીઝ રેઝિસ્ટર જે છે should be connected end to end. And second, current passing through circuit should be same. યા સર્કિટની જગ્યાએ તમે એલિમેન્ટ્સ બી કહી શકો. જો હું પહેલા તમને સિરીઝમાં નથી લઈ જતો, પહેલા હું તમને આમ એક સિમ્પલ એક સર્કિટ ડ્રો કરીને આપું છું છોકરાઓ, કે આવી રીતનો માની લો અહીંયા એક છોકરાઓ રેઝિસ્ટર છે, જોજો તમે હો, R1, આ સેકન્ડ રેઝિસ્ટર, આ R2, આ એક બેટરી E1, અહીંયા એક આવી રીતનો રેઝિસ્ટર R3, એક બેટરી E2, બીજી બેટરી E3, નીચે અહીંયા એક રેઝિસ્ટર R4, એક બેટરી E4. આવી રીતની મેં એક સર્કિટ અહીંયા તમારી સામે રાખી. જો મેં તમને પહેલા કીધું, મેં આમાં લખ્યું છે, મેં રેઝિસ્ટર શુડ બી કનેક્ટેડ એન્ડ ટુ એન્ડ નથી લખ્યું, મેં એલિમેન્ટ્સ લખ્યું છે. એટલે હું તમને અહીંયા જ સમજાવવા માંગુ છું કે તમે
આને એન્ટાયર ઓપન માઇન્ડથી સમજો કે આપણે રેઝિસ્ટર માટે સમજીએ છીએ, પણ બેટરીમાં આ જ વાત છે, એન્ડ ટુ એન્ડ હોવો જોઈએ. જો ફર્સ્ટ રેઝિસ્ટરના એન્ડ પર જ બીજો રેઝિસ્ટર આવી ગયો, બીજો રેઝિસ્ટર એન્ડ થાય છે ત્યાં જ બેટરી આવી ગઈ. સર વચ્ચે છે ને, વચ્ચે તો વાયર છે, વાયરની લેન્થ તમે ટૂંકાવી નાખો. આ તો મારે કનેક્શન માટે મેં આવી રીતના વાયર ડ્રો કર્યો છે. આ ફર્સ્ટ રેઝિસ્ટર ને સેકન્ડ રેઝિસ્ટર વચ્ચે વાયર છે ને લેન્થ તમે ટૂંકાવી નાખો તો એન્ડ ટુ એન્ડ જ છે ને, એકના એન્ડમાં બીજાનો એન્ડ આવી જાય પાછો. આ તમે વાયરની લેન્થ શોર્ટ કરી નાખો તો તરત બેટરી આવી જ જાય છે ને, એન્ડ ટુ એન્ડ જ છે. તો અહીંયા R1 R2 E1 આ ત્રણેય એન્ડ ટુ એન્ડ છે, તો આ સિરીઝમાં કહેવાય. લખી જ નાખું કે R1 R2 and E1 are in series combination. પછી જો R3 તમે જો રેઝિસ્ટર, બેટરી E2 જોવો, E3 જોવો, આ એન્ડ ટુ એન્ડ જ કનેક્ટ થાય છે. જો આમાં તમે વાયરની લેન્થ 0 કરી નાખો, વાયરની લેન્થ 0 કરી નાખો તો આ એન્ડ ટુ એન્ડ જ કનેક્ટ થયા. બટ યસ જો છોકરાઓ, E1 અને R3 એન્ડ ટુ એન્ડ ન કહેવાય, કારણ કે E1 ના એન્ડમાં બે રેઝિસ્ટર છે, R3 છે ને R4 છે. તો આ બધા તે એકબીજા સાથે સિરીઝમાં જ કહેવાય. R3 E2 E3 in series combination. સેમ R4 અને E4 તે સિરીઝમાં જ કહેવાય, આ સિરીઝ કોમ્બિનેશનમાં કહેવાય. અહીંયા હું તમને સમજાવવા ઈ માંગી રહ્યો છું કે ખાલી રેઝિસ્ટર જ જોડાયેલા હોય તો સિરીઝમાં નથી. આ વાત બધા માટે એપ્લિકેબલ છે. અને એન્ડ ટુ એન્ડ નો મિનિંગ શું થાય કે તરત એક એલિમેન્ટ ફિનિશ થાય, બીજો એલિમેન્ટ આવી જાય, એ વચ્ચે ક્યાંય ફાટો ન પડતો હોય. જેમ કે R1 R2 અને E1 અને R4 ને E4 વચ્ચે ફાટો પડી ગયો અહીંથી જો, તો એન્ડ ટુ એન્ડ ન કહેવાય. એન્ડ ટુ એન્ડ નો મિનિંગ આવો કંઈક થાય. હવે આપણે મેઇનલી રેઝિસ્ટર માટે જ આપણું ડિસ્કશનને આગળ વધારી. હું અહીં આવી રીતના 3 રેઝિસ્ટર લઉં છું. આ R1, પછી R2, પછી R3, R3 R2 R1. રેઝિસ્ટર શું કામ આવે આપણે બધું સમજાવી ચૂક્યા છે કે વાયરની અંદર છોકરાઓ જ્યારે ટેમ્પરેચરમાં ચેન્જ આવતો હોય તો એને કારણે ઓલા ઇલેક્ટ્રોન ઝિગઝેગ પાથ પર ટ્રાવેલ કરે અને ડ્યુરિંગ મોશન એનું કોલિઝન થાય, કોલિઝનના કારણે એની સ્પીડ ઇન્ક્રીઝ ડિક્રીઝ થયા કરે. તો એ આપણો રેઝિસ્ટર હતો મેઇનલી. અને અહીંયા હું 20 વોલ્ટની બેટરી કનેક્ટ કરી દઉં છું, વાયર સ્વિચ. 20 વોલ્ટની બેટરી છે, આ પોઝિટિવ ટર્મિનલ, આ નેગેટિવ ટર્મિનલ. હવે જેવું અહીંથી સ્વિચને ક્લોઝ કરીશ એટલે તમને ખબર જ છે કે શું થવાનું છે, થ્રુ આઉટ ધ સર્કિટ કરંટ વહેવાનું સ્ટાર્ટ થઈ જશે છોકરા. કારણ કે બેટરી પોઝિટિવ ટુ નેગેટિવ ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્રિએટ કરે છે 3 × 10⁸ મીટર પર સેકન્ડથી. આમ કરંટ ગયો, અહીંથી આમ ગયો, આમ ગયો, આમ ગયો, આમ ગયો ને આમ આવ્યો, આ કરંટ ગયો. કરંટ જે ડાયરેક્શનમાં હોય ઇલેક્ટ્રોન એની ઓપોઝિટ ડાયરેક્શનમાં ફ્લો કરતા હોય. હવે ટોટલ V વોલ્ટેજ છે, એટલે ટોટલ V પોટેન્શિયલ ડિફરન્સ એટલે તમને ખબર છે ટોટલ એનર્જી જ છે. તો હું એક કામ કરું, સર્કિટમાં કરંટ એક જ રહેવાનો છે. મેં તમને જેમ કીધું એમ કે ભાઈ આ એન્ડ ટુ એન્ડ કનેક્ટ થયા. જો સિરીઝ કોમ્બિનેશનમાં પહેલા રેઝિસ્ટર શુડ બી કનેક્ટેડ એન્ડ ટુ એન્ડ, એન્ડ ટુ એન્ડ ટુ એન્ડ. અચ્છા, કરંટ સેમ છે, અહીંથી આઈ કરંટ જશે, અહીંયા આઈ કરંટ, અહીંયા આઈ કરંટ, અહીંયા આઈ કરંટ, કરંટ આઈ જ રહેશે. પછી હવે તમારી એનર્જી V વોલ્ટ PD છે એટલે એનર્જી છે. એનર્જી R1 માં રેઝિસ્ટરમાં એઝ અ હીટ લોસ થશે. અચ્છા, ત્રણેય રેઝિસ્ટર ડિફરન્ટ છે એટલે ત્રણેયમાં એનર્જી જુદી જુદી લોસ થશે. તો પહેલા મેં જે તમને કીધું ને એક વાત કે ભાઈ સિરીઝમાં કરંટ સેમ રહેશે પણ પોટેન્શિયલ ડિફરન્સ R1 ને અક્રોસ પોટેન્શિયલ ડિફરન્સ V1 લખાય, આને એકોર્ડિંગ V2 લખાય, આને એકોર્ડિંગ V3 લખાય. પહેલા પોટેન્શિયલ શું છે, એનર્જી. પોટેન્શિયલ એનર્જી જ છે, પોટેન્શિયલ ડિફરન્સ કહું તો આપણે ભણી ગયા છીએ કે ભાઈ માની લો V = હું બાય ઓહ્મ્સ લો IR ન લખી શકું. આ ત્રણેય રેઝિસ્ટન્સ ડિફરન્ટ છે, R1 R2 R3, પણ કરંટ સેમ છે તો V1 V2 V3 આવશે. તો આને અક્રોસ આપણે પોટેન્શિયલ ડ્રોપ લખી શકીએ V1, આને અક્રોસ
V2 અને અક્રોસ V3. મેઇન વાત કે સિરીઝમાં કરંટ સેમ હોય, પોટેન્શિયલ ઈચ રેઝિસ્ટર અક્રોસ પોટેન્શિયલ ડ્રોપ ડિફરન્ટ હોય. પોટેન્શિયલ ડ્રોપ એટલે એનર્જીનો ડ્રોપ, કારણ કે દરેક રેઝિસ્ટર જ અલગ અલગ છે, તો એમાં અલગ અલગ એનર્જી યુઝ થવાની છે, અલગ અલગ એનર્જી ડિસિપેટ થવાની છે. ઓકે, ચાલો મારે આની અંદર પેલા કરંટ આઈ જોતો છે, તો હું તમને કહું કે આપણે છે ને આની અંદર કિર્ચોફ્સ વોલ્ટેજ લો એપ્લાય કરીએ. ચાલો કેવીએલ એપ્લાય કરીએ. હું અહીંયા નેમ આપી દઉં અને આપણે એ બી સી ડી, હું એ બી સી ડી એ લૂપમાં કિર્ચોફ્સ વોલ્ટેજ લો એપ્લાય કરું છું. શું કામ? બીકોઝ ઓફ મારે એના સિરીઝ કોમ્બિનેશન માટેના ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સની ફોર્મ્યુલા પ્રૂવ કરવી છે. એટલે ચલો એ થી સ્ટાર્ટ કર્યું, એ પાસે જ પાછા આવવાના છે. મારે કઈ અહીંયા વીએ લખવાની હવે જરૂર નથી, આપણે હેબિચ્યુઅલ છીએ. એટલે એ પાસેથી શરૂ કર્યું, ગયા. અચ્છા, આપણે આવી રીતના ટ્રાવેલ કરીએ છીએ, એ ટુ બી, બી ટુ સી. આપણી ડાયરેક્શન અને કરંટની ડાયરેક્શન સેમ, તો માઇનસ ઓફ IR1. અગેન આપણી ડાયરેક્શન ને કરંટની ડાયરેક્શન સેમ, માઇનસ ઓફ IR2. અગેન આપણી ડાયરેક્શન ને કરંટની ડાયરેક્શન સેમ, માઇનસ IR3. બેટરીમાં નેગેટિવ ટુ પોઝિટિવ એટલે પ્લસ વી ઇઝ ઇક્વલ ટુ એ પાસે હતા ને આવી ગયા તો 0. તો આમાંથી હું આવું ન લખી શકું છોકરો કે તમે આઈ ને કોમન રાખીને વી ના છેદમાં જવા દો, વી બાય આઈ કરી નાખો ડિનોમિનેટરમાં, તો અહીંયા શું વધશે? R1 પ્લસ R2 પ્લસ R3. આવું નહીં વધે, આ સર લખી શકીએ. હવે હું તમને એમ કહું છું છોકરો કે આવા 3 રેઝિસ્ટર તમે કનેક્ટ કર્યા, એને બદલે એક રેઝિસ્ટર એવો કનેક્ટ કરો, ત્રણેયની જગ્યાએ એક જ લ્યો, કે આ એકલો એક રેઝિસ્ટર 20 વોલ્ટની બેટરીમાંથી એટલો કરંટ એક્સટ્રેક્ટ કરે જેટલો કરંટ આ ત્રણેય ભેગા થઈને એક્સટ્રેક્ટ કરતા હતા. એક રેઝિસ્ટર એટલો કરંટ એક્સટ્રેક્ટ કરે જેટલો કરંટ આ ત્રણેય રેઝિસ્ટર ભેગા થઈને કરતા હતા, R1 R2 ને R3. અને આની માટે છોકરાઓ હું કિર્ચોફ્સ વોલ્ટેજ લો એપ્લાય કરું, આની માટે કેવીએલ. ચાલો આમાં એ બી સી ડી, અને મેં આર ઇક્યુ એટલે ઇક્વિવેલન્ટ કીધો, તો અહીંથી ચાલો આપણે લૂપ લઈ લઈએ એ બી સી ડી એ પાથ પર. તો એથી શરૂ કરીને એ પાસે જવાના છે, એટલે મારે લખવાની જરૂર નથી. મારી ડાયરેક્શન એ બી ટુ સી, કરંટ એ બી ટુ સી, તો માઇનસ આઈ આર ઇક્વિવેલન્ટ. બેટરીમાં નેગેટિવ ટુ પોઝિટિવ જઈએ એટલે પ્લસ વી ઇઝ ઇક્વલ ટુ જે હતા ને આવી ગયા એટલે 0. તો વી ઇઝ ઇક્વલ ટુ હું અહીંયા આઈ આર ઇક્વિવેલન્ટ નો લખીશું, અને જેવો હું આઈ ને ડિનોમિનેટરમાં જવા દઉં તો વી બાય આઈ એટલે આર ઇક્વિવેલન્ટ લખી નાખું. તો અહીંયા છોકરાઓ વી બાય આઈ ની જગ્યાએ ધેટ ઇઝ માય ઇક્વેશન નંબર 1, ધેટ ઇઝ માય ઇક્વેશન નંબર 2. 1 ની વેલ્યુ 2 માં પુટ કરું તો વી બાય આઈ ની જગ્યાએ આર ઇક્વિવેલન્ટ મૂકી દો, તો આને ન લખાય R1 પ્લસ R2 પ્લસ R3. તો તમને મેં ફોર્મ્યુલા પ્રૂવ કરી દીધી છોકરાઓ કે તમે રેઝિસ્ટરને સિરીઝમાં કનેક્ટ કરશો તો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ માટે જેટલા બી રેઝિસ્ટર હતો એનો એલ્જિબ્રિક સમ થશે, ખાલી R1 પ્લસ R2 પ્લસ R3 આવી ગયું. રેડી? પેલા એટલું બધાને. હવે જો કેરફુલી ટ્રીટ કરજો. હવે નાના નાના ક્વેશ્ચન આમાંથી તમને પૂછી શકે. હમણાં આપણે તરત ક્વેશ્ચન થી જ સ્ટાર્ટ કરીએ, બટ પહેલા તમને માની લો છોકરાઓ, તમને સિરીઝ રેઝિસ્ટરમાં હવે આ 10th માં તમારે આવી ગયું, અને અત્યારે આમ કોન્શિયસલી સાંભળીને મગજમાં નાખી દો કે સિરીઝમાં કરંટ સેમ હોય. યાદ નથી રહેતું તો આમ નામ ખબર પડે કે સિરીઝમાં કનેક્શન એન્ડ ટુ એન્ડ હોય. કરંટને જવા માટે બીજો એક પાથ જ અવેલેબલ નથી, એક જ પાથ અવેલેબલ છે, તો કરંટ સેમ રહેશે. R1 R2 R3 હોવા છતાંય આઈ સેમ છે, તો એને અક્રોસ પોટેન્શિયલ ડ્રોપ યા પોટેન્શિયલ ડિફરન્સ જુદો જુદો હશે. તો તમને એવું પૂછે કે આ માની લો હું એમ કહું કે ટોટલ 100 વોલ્ટ
પીડી છે, બેટરીનો પોટેન્શિયલ ડિફરન્સ 100 વોલ્ટ છે, એટલે કે અહીંયા 100 જૂલ પર કુલમ એનર્જી રહેલી છે. W ઇઝ ઇક્વલ ટુ VQ કરીએ તો જે કાંઈ એનર્જી છે બધે બધી થોડી એકલા R1 ને મળી જશે. R1 નહીં મળશે, R2 નહીં મળશે અને R3 નહીં મળશે, અને ત્રણેયના રેઝિસ્ટન્સ જુદા જુદા છે તો એનર્જી જુદી જુદી મળશે. તો કહેવાનો મિનિંગ એમ છે કે આમાં તમને હવે આવું પૂછશે, હું અહીંયા લખી નાખું કે ભાઈ પીડી અક્રોસ રેઝિસ્ટર R1 તમને કે તો એને મારે V1 કહી દેવાનું. સર એની ફોર્મ્યુલા શું થાય? V ઇઝ ઇક્વલ ટુ IR. V1 માંથી કરંટ કેટલો જાય છે? I જ, અને R નહીં R1. તમને આવી રીતના સિરીઝમાં આવા રેઝિસ્ટર આપી દીધા હોય તો ટોટલ V માંથી V1 જેટલો પીડી R1 થઈ ગયો. પીડી અક્રોસ રેઝિસ્ટર R2 પૂછે, ધેટ ઇઝ V2 ઇઝ ઇક્વલ ટુ મારે શું લખવાનું થાય? IR2. કારણ કે કરંટ તો I જ છે અને રેઝિસ્ટન્સ R છે તો R નહીં ભાઈ R2. મને આવું પૂછે પીડી અક્રોસ રેઝિસ્ટર R3 ધેટ ઇઝ V3 ઇઝ ઇક્વલ ટુ કરંટ તો I જ છે તો IR3 નો લખી નાખો. બરાબર છે સર? તો આના ઉપરથી તમને હાવ સાચું કહું, તમે એવું ન કહી શકો કે સિરીઝમાં જેટલા બી રેઝિસ્ટર હશે એ બધા રેઝિસ્ટરને અક્રોસ પીડી ધેટ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ રેઝિસ્ટર્સ. આ તો બધામાં સેમ જ હોવાનું છે ને, જોવો ને તમે. તો આપણે ન કહી શકીએ અહીંથી એક આ ગોલ્ડન સ્ટેટમેન્ટ લખી નાખીએ ધેટ ઇન series combination PD across resistor is directly proportional to R. In short, V is directly proportional to R હશે. V1 જોતું હોય R1 સામે કહી દેવાનું, V2 જોતું હોય R2 કહી દેવાનું. અચ્છા, ટોટલ વોલ્ટેજ જોતા હોય તો V1 પ્લસ V2 પ્લસ V3 એટલે ટોટલ વોલ્ટેજ થઈ જવા જોઈએ. કારણ કે છે તો બધી ક્વોન્ટિટી સ્કેલર જ, તો સ્કેલર સમ જ કરવાનું આવે. આમાં કે વેક્ટર સમની તો કોઈ વાત આવશે જ નહીં. પછી માની લો પાવર લોસ તમને પૂછે. માની લો એમ કહી દઉં કે ભાઈ પાવર લોસ in રેઝિસ્ટર R1 તો કઈ ફોર્મ્યુલા એપ્લાય કરાય? હે હાલો તો મને કહો તો પાવર લોસ ઇન રેઝિસ્ટર R1 પૂછે તો અહીંયા મારે પાવર લોસ ની કઈ ફોર્મ્યુલા યુઝ કરાય? પાવર લોસ ની કઈ ફોર્મ્યુલા યુઝ કરાય? ચલો હેન્ડ રેઝ કરીને આન્સર આપવાનો છો. મારી પાસે અહીંયા ઘણી બધી સ્ક્રીન છે, આજ તો બધા ઘરેથી જ છો એટલે કઈ વાંધો નહીં આવે. હા ભાઈ જીવાણી કૃષ્ણ. P is equal to I square R. V સ્ક્વેર બાય R થી કરું તો થાય કે ન થાય બેટા? એનાથી થાય પણ સર પોટેન્શિયલ બધાનો અલગ અલગ છે, આપણને કદાચ ખબર ન હોય પણ આમાં કરંટ સેમ છે એટલે એ યુઝ કરી શકાય. કરંટ ખબર હોય તો I સ્ક્વેર R1 કરી શકાય. હા ઓકે ગુડ. I square R1 I square R2 એમ. ઓકે, તો પહેલામાં મારે પાવર I સ્ક્વેર R1 કરી શકાય, યસ કરેક્ટ. પણ જો આમ લખવા જાવ તો V સ્ક્વેર બાય R1 તો આ રોંગ પડે. કેમ રોંગ પડે? બીકોઝ ઓફ કે V તો બધાને ભેગો થઈને મળે છે ને, R1 R2 R3 ત્રણેયનો ટોટલ સપ્લાયનો વોલ્ટેજ V છે, તો V સ્ક્વેર બાય R1 નો લખી શકું ને. સર મેં આમ લખ્યું હોત તો V1 સ્ક્વેર બાય R1. નાવ યુ આર રાઈટ, તો થઈ શકે, બે આન્સર સેમ જ આવે. પણ જનરલી સિરીઝમાં આપણને ખબર જ છે કે સિરીઝમાં કરંટ સેમ હોય,
તો આઈ સ્ક્વેર R1 જ લખી નખાય ને આપણને આઈ. હા, તમારી પાસે R1 ને અક્રોસ V1 હોય ને તમને શોખ હોય કે મારે V સ્ક્વેર બાય R જ પાવર લોસ ની ફોર્મ્યુલા યુઝ કરવી છે, તો પછી R1 ને અક્રોસ PD V1 લખો અને V1 સ્ક્વેર બાય R1 કરો, ધેટ ઇઝ ઓકે. બાકી જો તમે અહીંયા V સ્ક્વેર બાય R લખ્યું, સોરી R1, તો તમારો આન્સર રોંગ આવે. સેમ હું આમ લખું, પાવર લોસ ઇન રેજિસ્ટર R2, તો ત્યાં આપણે P2 ઇઝ ઇક્વલ ટુ થવાનું છે I સ્ક્વેર R2. આ જ બેટર છે કારણ કે સિરીઝમાં I સેમ છે, એટલે સિરીઝ કોમ્બિનેશન કીધું હોય અને કોઈ બી રેઝિસ્ટરમાં પાવર લોસ પૂછે એટલે બેટર ફોર્મ્યુલા I સ્ક્વેર R છે. That doesn't mean કે V સ્ક્વેર બાય R એપ્લાય ન થાય, બટ હા V1 V2 કીધું હોય તો એ એપ્લાય થાય. હા ભાઈ ચલ, અચ્છા ઓકે. પછી પાવર લોસ ઇન રેઝિસ્ટર R3 કોઈ પૂછે તો અહીંયા આપણે શું લખી શકીએ? અચ્છા, અહીંયા હું આમ લખી શકું V2 સ્ક્વેર બાય R2. યસ, અહીંયા પાવર P3 ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર R3. બેટર આ જ ફોર્મ્યુલા છે, પણ તમે V3 સ્ક્વેર બાય R3 કરો તો એમાં કઈ વાંધો નહીં આવે, બટ V સ્ક્વેર બાય R3 નહીં કરવાનું. કહેવાનો મિનિંગ એમ છે. તો અહીંયા તમને સમજાઈ ગયું ને કે પાવર લોસ ઇટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ R. જો હું I સ્ક્વેર R ફોર્મ્યુલા યુઝ કરું, જો આપણે આ પોર્શન ને ધ્યાનમાં રાખીએ, આનાથી જ આપણે ડિસ્કશન ને આખાને સમજીએ, V વાળા ફોર્મ્યુલાને ધ્યાનમાં જ ન લઈએ, તો હું ન કહી શકું પાવર લોસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ R. આનો ઉપયોગ છે, આ તમે સમજો. હવે આપણે માની લો છોકરો n રેઝિસ્ટર, આ R1 R2 ને R3 વાળા n રેઝિસ્ટર એકબીજા સાથે સિરીઝમાં કનેક્ટ થયા હોય તો શું થાય એ આપણે સમજી લઈએ. છવીએ જઈએ, આ એક આપણે અહીંયા પાછળ લઈ લઈએ, કોપી એડ પેસ્ટ. If n resistors are connected in series, then R equivalent is equal to થશે R1 plus R2 plus up to Rn. પણ આ n રેઝિસ્ટર્સ જે છે એ આઈડેન્ટિકલ હોય, એટલે મેં પહેલા એમ લખ્યું ઇફ n રેઝિસ્ટર્સ આર કનેક્ટેડ ઇન સિરીઝ તો આ થાય, બટ ઇફ n આઈડેન્ટિકલ, ઈ વર્ડ ઉપરમાં મેં નહોતો યુઝ કર્યો, અહીંયા જ યુઝ કરું છું. ઇફ n identical resistors are connected in series, then R equivalent is equal to શું લખાય? n identical હોય એટલે R plus R plus R plus R plus R plus identical એ સેમ છોકરો. આઈડેન્ટિકલ રેઝિસ્ટન્સ એટલે એવા રેઝિસ્ટર કે જે બધાનો રેઝિસ્ટન્સ સેમ હોય. આર 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 એવા n ને તમે સિરીઝમાં કનેક્ટ કરો તો ઈ તમને NR નો આપે. આર 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 એવા n લઈ લો, આઈડેન્ટિકલ એટલે સેમ. અહીંયા બધા જુદા જુદા હતા, R1 R2 R3, તો R plus R plus R plus R plus R plus R એવું n ટાઈમ્સ કરો તો NR આવી જાય. હવે આ આઈડેન્ટિકલ માટે હું એક ફિગર તમને અહીંયા ડ્રો કરીને આપું છું, એમાં આપણે થોડુંક ડિસ્કશન વધારે કરી લઈએ કે ભાઈ માની લો આ એક રેઝિસ્ટર છે, આ બીજો રેઝિસ્ટર, આ ત્રીજો, આવા આ n રેઝિસ્ટર.
ને આપણે સપ્લાય તરીકે 20 વોલ્ટની બેટરી આપીએ છીએ. આ સ્વિચ 20 વોલ્ટની બેટરી, આ હાઈ પોટેન્શિયલ, આ લો પોટેન્શિયલ, સ્વિચ ને ક્લોઝ કરીએ. અચ્છા, આ બધાને રેઝિસ્ટર આર 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 આઈડેન્ટિકલ થયા. ટોટલ મેં 20 વોલ્ટનો સપ્લાય લીધો છે. હવે આનો ઇક્વિવેલન્ટ પૂછે, એનઆર થઈ જાય. કરંટ આઈ સેમ જ રહેવાનો સામાન્ય રીતે. હવે આમાં તમને એમ પૂછું છોકરો કે દરેક રેઝિસ્ટરને અક્રોસ વોલ્ટેજ કેટલો? આ વી ડેશ કેટલું, યા વી ઈચ કહી દો એને, અને અક્રોસ કેટલો, અને અક્રોસ કેટલો. તો આપણે ભણી ગયા હતા કે હારું વોલ્ટેજ તો રેઝિસ્ટરના કેવા ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હોય. તો બધામાં આર ની વેલ્યુ સેમ, તો બધાને અક્રોસ વોલ્ટેજ બી સેમ. બટ ઈ વોલ્ટેજ ઈ નહીં હોય જે આ હશે. ધેટ મીન્સ voltage across या PD across each resistor is equal to supply ના voltage divide by n. તો આ એક ખાસ યાદ રાખજો. આઈડેન્ટિકલ રેઝિસ્ટર માટે આઈડેન્ટિકલ રેઝિસ્ટરને તમે સિરીઝમાં કનેક્ટ કરો તો ઈચ રેઝિસ્ટરને અક્રોસ જે પીડી આવવાનો છે ને, ઈચ રેઝિસ્ટરને અક્રોસ પીડી ઈ સપ્લાયનો વોલ્ટેજ ડિવાઈડ બાય n કરશો જે આવે ની હશે. જેમ કે હું તમને એક સિમ્પલ કહું, ચાલો 10 ઓહમ ના 3 રેઝિસ્ટરને તમે સિરીઝમાં કનેક્ટ કરો. 10 ઓહમના 3 રેઝિસ્ટરને સિરીઝમાં કનેક્ટ કર્યું. સપ્લાય તરીકે અમે 100 વોલ્ટની બેટરી લીધી, આ સર્કિટ ક્લોઝ કરી. તો પહેલા મારે ટોટલ કરંટ કેવો હોય? ટોટલ કરંટ, તો ટોટલ કરંટ માટે સર શું આપણે ભણી ગયા? તો કે ટોટલ કરંટ આ રહ્યું, જો V ઇઝ ઇક્વલ ટુ આર. અચ્છા, પહેલા ત્રણેય સિરીઝમાં છે તો આને એક રેઝિસ્ટરમાંથી આપણે નો કન્વર્ટ કરી શકીએ આર ઇક્વિવેલન્ટ. તો કે આર ઇક્વિવેલન્ટ 10 પ્લસ 10 પ્લસ 10 એટલે 20 યા એનઆર. આર 10 ઓહમ વાળા 3 તો 3 ઇન્ટુ 10 30 ઓહમ થયું. ટોટલ કરંટ કેટલો મળશે? તો કે 100. અચ્છા, 100 ની જગ્યાએ હું 90 વોલ્ટ કરી નાખું છું. આ એક્ઝામ્પલ છે કે તમે લખવાની જરૂર નથી, કેલ્ક્યુલેશન સારી રહે એટલા માટે. આ 90 વોલ્ટ છે, તો 90 બાય 30 હું કરું તો 3 એમ્પિયર નો કરંટ પાસ થાય છે. ઓકે, નો પ્રોબ્લેમ, 3 એમ્પિયર નો કરંટ પાસ થાય. અચ્છા, આ રેઝિસ્ટર ને અક્રોસ હું તમને પીડી પૂછું, આ રેઝિસ્ટર ને અક્રોસ, તો પીડી ની ફોર્મ્યુલા શું? V ઇઝ ઇક્વલ ટુ આઈ આર. આઈ કેટલો? 3, આર કેટલો? 10, તો 30 વોલ્ટ થયું. ટોટલ 90 વોલ્ટ માંથી અહીંયા 30 ગયું, અહીંયા કેલ્ક્યુલેટ કરો. આઈ આર, આઈ કેટલો? 3, આર કેટલો? 10, અહીંયા 30 વોલ્ટ, અહીંયા તો ટોટલ 90 હતા, એમાંથી 30 અહીંયા ગયા, 30 અહીંયા ગયા, 30 અહીંયા ગયા. તો એ થયું ને ઈચ રેઝિસ્ટર ને અક્રોસ વોલ્ટેજ એટલે સપ્લાય નો વોલ્ટેજ ડિવાઈડ બાય n. અહીંયા સપ્લાય નો વોલ્ટેજ 90 હતો અને ડિવાઈડ બાય 3 કરવાનો તો 90 બાય 3 કરી નાખો તો તમને છોકરાઓ ત્યાં ઇઝીલી ઈચ વોલ્ટેજ મળી જાય. આ વી સપ્લાય છે, વી સપ્લાય. ઓકે, ચલો. આવું હંમેશા નહીં કરવાનું. સપ્લાયના વોલ્ટેજના n વડે નહીં ભાંગી નાખવાના. આ આઈડેન્ટિકલ રેઝિસ્ટર હોય તો જ પોસિબલ બને, અધરવાઇઝ નહીં. અને લાસ્ટ એક પોઈન્ટ છોકરાઓ કે ઇન સિરીઝ કોમ્બિનેશન equivalent resistance is larger than individual resistance which are connected in series. માની લો 10 ઓહમ 20 ઓહમ ને 30 ઓહમ ને સિરીઝમાં કનેક્ટ કરું.
10, 20, 30 તો ઇક્વિવેલન્ટ કેટલું આવે 60. તો એ 60 છે એ લાર્જ જે વેલ્યુ 30 છે એની કરતા વધારે છે ને, તે મેં લખ્યું ઇન સિરીઝ કોમ્બિનેશન equivalent resistance is larger than individual resistance which are connected in series. જે લાર્જર વેલ્યુ છે એની કરતા બી લાર્જ છે એટલે તમે આને જેમ કહી શકો ઇન સિરીઝ કોમ્બિનેશન ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ઇઝ લાર્જર ધેન ઇન્ડિવિડ્યુઅલ રેઝિસ્ટન્સ. એમાં તે બ્રેકેટમાં લખી નાખજો which has higher resistance. જે મોટામાં મોટો અવરોધ છે એના કરતા પણ મોટું છે. હા ભાઈ જલ્પ બોલ. સર નેટવર્ક ઇસ્યુને કારણે લેટ જોઈન થયું હતું તો સર આગળ વાંધો નહીં આવે કે રેકોર્ડિંગ જોઈ લઉં? નહીં વાંધો આવે, ખાલી સિરીઝની ફોર્મ્યુલા તને ખબર જ છે ને. ઓકે સર. આ કૃષ્ણ સર આપણે જ્યારે આઈડેન્ટિકલ રેઝિસ્ટન્સ ને ન જોડી સિરીઝમાં અને અલગ અલગ ને જોડી ત્યારે સર પોટેન્શિયલ ડિફરન્સ આઈઆર તરીકે જ ફાઇન્ડ કરી શકીએ. બીજી કઈ મેથડ થાય એમાં વી ટોટલ ને એનું લોડ કરી ત્યારે V ઇઝ ઇક્વલ ટુ IR1 જ કરવાનું. V ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ R1 કરી નાખવાનું. ચલો હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ. આ વાત ટૂંકમાં ત્યારે છે જ્યારે આપણે સિરીઝમાં કનેક્ટ કરીએ તો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ જે મોટામાં મોટો રેઝિસ્ટન્સ છે ને એની કરતા પણ વધારે મળશે. આની સિવાય બીજું ક્યાંય તમારે આવવાનું નથી. જેટલા ક્વેશ્ચન બની શકવાના છે એ આપણે પહેલા 1 by 1 કરતા સોલ્વ કરીએ. ચાલો પહેલા એક એક્ઝામ્પલ લઈએ આની ઉપરથી. હું એક આવી રીતના પહેલા 2 ઓહમ, આ 3 ઓહમ અને ધેન 6 ઓહમ હવે 3 રેઝિસ્ટરને સિરીઝમાં કનેક્ટ કરું. સપ્લાય તરીકે 220 વોલ્ટની બેટરી રાખો. આ બેટરી છે, આ હાઈ પોટેન્શિયલ, આ લો પોટેન્શિયલ. અહીંયા સ્વિચ મૂકી દો. સર્કિટ કમ્પ્લીટ થઈ ગઈ. જો જેવું અહીંથી સર્કિટને આમ ક્લોઝ કરીશ એટલે કરંટ ફ્લો થવાનું સ્ટાર્ટ થઈ જશે. આ રેઝિસ્ટર R1 છે તમારો, આ R2 છે, R3 છે. પહેલો ક્વેશ્ચન છે ફાઇન્ડ R equivalent. સેકન્ડ ફાઇન્ડ કરંટ I. થર્ડ ફાઇન્ડ PD across each resistor. Fourth, find power loss in each resistor. And fifth, find net power loss. આટલા ક્વેશ્ચન છે છોકરા, આની અંદરથી પેલા પૂછાય. તો આપણે સોલ્યુશન જોઈએ. પેલા આર ઇક્વિવેલન્ટ તો છોકરાઓ બહુ ઇઝીલી મળી જાય કે આર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ R1 plus R2 plus R3, that means 2 ohm plus 3 ohm plus 6 ohm, that means 11 ohm. તો મારે સર્કિટ ડ્રો કરવી હોય તો કરવાની, બાકી ખોટો ટાઈમ નહીં બગાડવાનો કે આ 3 રેઝિસ્ટરને હું એક રેઝિસ્ટરથી ઇન્ટરચેન્જ કરી નાખો એટલે એનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ એને જ કહેવાય કે 3 ની જગ્યાએ એક જ રેઝિસ્ટર લઈએ એને જ ઇક્વિવેલન્ટ કહેવાય. તો એ તમારી પાસે આવી ગયું છે 6 plus 3 9 plus 2 11. હવે મારે આમાંથી કરંટ જોતો તો ચાલો કરંટ કેટલો થશે? V ઇઝ ઇક્વલ ટુ IR. તો V ઇઝ ઇક્વલ ટુ IR નહીં છોકરાઓ, R ઇક્વિવેલન્ટ. આની માટે તમને એ ફાઇડ હેલ્પ કરશે કે તમે આ 3 રેઝિસ્ટરને આવી એક સિંગલ સર્કિટથી આમ કન્વર્ટ કરી નાખો કે ભાઈ 3 ની જગ્યાએ આ એક જ છે 11 ઓહમનો અને અહીંયા 220 વોલ્ટની બેટરી છે. તો V ઇઝ ઇક્વલ ટુ IR. આના ઉપરથી તમને બેનિફિટ થશે જો તમે સર્કિટ ડ્રો કરતા હશો. ખરેખર જરૂરી નથી.
ચાલો હવે બીજું મને પૂછ્યું છે ફાઇન્ડ પોટેન્શિયલ ડ્રોપ અક્રોસ ઈચ રેઝિસ્ટર. ચલો કેમ થશે આપણે સમજીએ પોટેન્શિયલ ડ્રોપ અક્રોસ ઈચ રેઝિસ્ટર. V1 કેટલું લખાશે? હાલો મોડાસામાં ભાઈઓ બેઠા છે એમાંથી આન્સર આપશે. V1 કેમ લખાશે બેટા? V1 ઇઝ ઇક્વલ ટુ શું લખો? IR1. I કેટલો છે ભાઈ? એ આપણે ફાઇન્ડ કરવાનો રહી ગયો ઉપર. ટોટલ વોલ્ટેજ છે ભાઈ 220 અને ટોટલ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ છે 11. તો આ 20 એમ્પિયર નો કરંટ ગયો અહીંથી. તો I છે 20 અને R1 છે 2 તો 40 વોલ્ટ ગયા. એવી જ રીતના મારે V2 જોતું હોય તો મારે લખવાનું આવશે IR2. કરંટ કેટલો અગેન 20 એમ્પિયર. R2 કેટલું 3 ઓહમ તો 60 વોલ્ટ ગયા. એવી જ રીતના મારે V3 જોતું હોય IR3. કરંટ કેટલો 20. R3 કેટલું 6 તો કેટલું 120 વોલ્ટ. ત્રણેયનું સમેશન કરો તો 40 પ્લસ 60 100 વોલ્ટ. 100 પ્લસ 120 220 સપ્લાયનો ટોટલ વોલ્ટેજ આવી ગયું. ટૂંકમાં જે ટોટલ વોલ્ટેજ 220 હતો એ ત્રણેયમાં ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયો અહીંયા. સર તમે બધું લખાયું હતું ને V is directly proportional to R. હાલો એનાથી ચેક કરો. તમને કહ્યું V1 is to V2 is to V3 is equal to, તો આપણે ન લખી શકીએ છોકરાઓ. V1 is to V2 is to V3 એટલે I જવાના. R1 is to R2 is to R3 તો R1 છે 2 is to 3 is to 6. સાચી વાત જ છે. જો આ 2 is to 3 is to 6 ના ટર્મની અંદર જ ડિસ્ટ્રીબ્યુટ થયેલું છે. તો આ તો ખાલી મેં તમને સમજાવ્યું છે બટ V is directly proportional to R. બીજું આમે સમજી શકો કે જેનો રેઝિસ્ટર સૌથી વધારે છે એમાં ડ્રોપ સૌથી વધારે થયો બીકોઝ ઓફ PD is directly proportional to રેઝિસ્ટર છે એમ સમજી શકો. ફોર્થ ફાઇન્ડ પાવર લોસ. ચલો પાવર લોસ માટે અહીંયા આપણે પહેલામાં પાવર લોસ જોતો હોય તો બે ફોર્મ્યુલા ચાલે. I2 RB ચાલે બટ V2 by R ન ચાલે. એની માટે મારે V1 by R1 કેવું પડે. હું બેટર આ જ યુઝ કરીશ I2 R1. ચલો I2 કેટલો તો કે કરંટ કેટલો છે 20 નો સ્ક્વેર 400 into R1 2 that means 800 વોટ પાવર લોસ થયો. ખાલી પહેલા એક વખત પૂરતું આની આ વસ્તુ હું તમને V1 by R1 થી બી પ્રૂવ કરાવડાવું છું. V1 મને કેટલું આવ્યું 40 તો 40 નો સ્ક્વેર એટલે 40 into 40. R1 કેટલું છે છોકરાઓ R1 તો કે R1 છે આપણી પાસે 2 તો V1 square by R1 તો V1 મને મળ્યું 40 into 40 આ તમે જોવા જાવ તો અહીંયા 20 આવી જશે 800 સેમ આન્સર તમારી પાસે આવી ગયો. તો બે રીતે આવે પણ V2 by R કરીશ આન્સર નો આવે. અચ્છા P2 is equal to I2 R2. ચલો I2 that means આ તો 400 જ છે અને R2 કેટલાનો છે 3 તો that is 1200 વોટ. ચલો P3 that is I2 R3. I2 કેટલાનો છે અગેન 400 અને R3 કેટલાનો થશે 6 તો 2400 વોટ. અને ફિફ્થ મને પૂછ્યો છે ટોટલ યા નેટ પાવર લોસ તો P નેટ આપણે જોતું હોય તો કાંઈ નહીં P1 પ્લસ P2 પ્લસ P3 કહી દેવાનું. 800 પ્લસ 1200 2000 પ્લસ 2400 4400 વોટ. That is net power loss. બધું એના આની સિવાય પૂછી હું અગવાના ટોટલ કરંટ પૂછી લીધો, ટોટલ રેઝિસ્ટન્સ પૂછી લીધો, દરેક રેઝિસ્ટરને અક્રોસ પીડી પૂછી લીધો, પાવર લોસ પૂછી લીધો. શું કે આવું નથી. તો આ સિરીઝ કોમ્બિનેશન જેટલું આપણે સમજ્યા એ બધાને અહીંયા આપણે એક્સપ્લેન કર્યું. હવે એક ક્વેશ્ચન હું આ એડવાન્સ નો PYQ છે. એડવાન્સ ની અંદર આવી ચૂક્યો છે. થોડોક ને અલગ રીતે આવ્યો હતો પેરેલલ કોમ્બિનેશન ને મેચ કરીને
પણ પહેલા હું તમને અહીંયા સિરીઝ માટે ભણાવું તો ખરી, તમને અહીંયા ઘણો બધો એનો આઈડિયા તો આવો જ પડશે. એક્ઝામ્પલ આપણે લઈએ. હું અહીંયા 3 બલ્બ લઉં છું, 3 બલ્બ, ત્રણેય બલ્બને સિરીઝમાં કનેક્ટ કરું છું. આવી રીતના બલ્બ માર્કેટમાંથી બલ્બ આપણે લાવીએ છીએ. આવી રીતના બલ્બને આમ ડ્રો કરાય, કારણ કે બલ્બને એનો ફિલામેન્ટ જ ડ્રો કરવાનો. બલ્બ B1 ફિલામેન્ટ એટલે અંદર વાયર હોય ને એ બલ્બને તમે જોયો હોય તો આઈડિયા આવી જાય. આ બીજો બલ્બ, ધેટ ઇઝ B2, અને આ ત્રીજો બલ્બ, ધેટ ઇઝ B3. એને હું 220 વોલ્ટના સપ્લાયથી કનેક્ટ કરું છું વાયા બેટરી. અને અહીંથી હું સ્વિચને ક્લોઝ કરું છું. આ 3 મેં બલ્બ લીધા, B1, B2, B3, અને સિરીઝમાં કનેક્ટ કરી દીધા. બલ્બના રેટિંગ આપ્યા હોય છોકરાઓ, બધું ક્વેશ્ચન જ છે. રેટિંગ ઓફ બલ્બ એટલે બા રેટિંગ હું તમે ગામમાંથી બલ્બ લેવા જાઓ ને એટલે એની પાછળ લખ્યું હોય કે આટલો વોલ્ટ અને આટલો પાવર, એટલે બલ્બના રેટિંગ કહેવાય. એને બલ્બના રેટિંગ કહેવાય. કે ભાઈ માની લો પહેલો બલ્બ છે ને B1, તો એનું રેટિંગ આમ હતું. રેટિંગ ઓફ બલ્બ B1 માટેનું રેટિંગ આમ હતું કે ભાઈ તમે એને 220 વોલ્ટ વોલ્ટેજ આપો ને ત્યારે 25 વોટ પાવર પ્રોડ્યુસ કરે. બીજા બલ્બનું રેટિંગ આવું હતું, તમે એને 220 વોલ્ટ આપો ને ત્યારે 50 વોટ પાવર પ્રોડ્યુસ કરે. અને ત્રીજા બલ્બનું રેટિંગ આવું હતું કે તમે એને 220 વોલ્ટ આપો ને તો એ 100 વોટ પાવર પ્રોડ્યુસ કરે. આ બધા એના રેટિંગ છે. આનો મિનિંગ શું થયો કે પહેલો જે બલ્બ B1 છે એને 220 વોલ્ટ મળશે ને તોય 25 વોટ પાવર પ્રોડ્યુસ કરશે. બીજો બલ્બ B2 એનું રેટિંગનો મતલબ શું થયો કે એને જો 220 વોલ્ટ મળશે તો એ 50 વોટ પાવર પ્રોડ્યુસ કરશે. અને B3 બલ્બ છે એનો મિનિંગ શું થયો કે જો એને 220 વોલ્ટ વોલ્ટેજ મળશે તો એ 100 વોટ પાવર પ્રોડ્યુસ કરશે. તમે મને વિચાર કરીને કહો તો અહીંયા 3 માંથી એકેય બલ્બ જેટલા રેટિંગનો પાવર લખ્યો છે એટલો પાવર પ્રોડ્યુસ કરી શકવાના છે ખરા? આટલો પાવર જે મેં રેટિંગનો લખ્યો છે આ, શું 3 માંથી એકેય બલ્બ આટલો પાવર પ્રોડ્યુસ કરી શકશે ખરા? કે હા કે ના? શું કેવું? ના તો કેમ ના, હા તો કેમ હા? લોજિકથી વિચાર કરો. તમે વિચારીને જવાબ આપો. એમ હું ને શાંતિથી વિચારીને જવાબ આપો કે હા ઓકે સાહેબ આવું થઈ શકે. હાલો મારે અહીંયા સ્ક્રીન ફેરવીને બીજા છોકરાઓને પૂછવું તો પડશે જ તે. હા ભાઈ કલ્પ રાજકોટમાંથી, શું કેવું તારું? હાલો, હા બેટા. આપણે જો પેલા બલ્બ ને તો 220 વોલ્ટ નો મળી શકે, પણ પછી વોલ્ટેજ ઘટતા જાય એટલે બધાને બાકીના બેને ન મળે બધા વોલ્ટ. પહેલાને 220 કેમ મળી જાય? કારણ કે પેલા વોલ્ટેજ ન્યા જશે 220 વોલ્ટ નો, પછી આગળ જશે કે નહીં જાય? પછી વોલ્ટેજ નો ઘટાડો થશે. કેટલો ઘટાડીને કેટલો કરવો છે તારે? તો એનો રજીસ્ટર કેટલો એ ઉપરથી ખબર પડે. એમની તોય આશરે કેટલોક થઈ જાય? શું કેવું તારું? આશરે 5, 10, 15, 20, ગણીને કહું, 25? એમ ઘટી જાય. પણ તું એમ નહીં, તારો જવાબ એવો હોવો જોઈએ બેટા, સાચો જ છે પણ સાચામાં એ ખોટો છે પાછો. તારે એમ કેવું જોઈએ કે સાહેબ અહીંયા ટોટલ 220 છે તો આ ત્રણેયમાં એટલા જ જાય કે એનો સરવાળો 220 થવો જોઈએ. આગળમાં મેં નહોતું દેખાયું? જોતો આગળના ક્વેશ્ચનમાં તું હું એમ જો આ 40, 60 અને 120 ટોટલ 220 થતો હતો. હવે તું બેટામાં એમ કહેશો કે આને 220 મળી જાય એનો મતલબ કે આ બેન 0 મળી જાય, તો 220 + 0 + 0 220 થાય ને. અને એવું કોઈ શક્ય ન બને કારણ કે કરંટ ત્રણેયમાંથી I જેટલો જવાનો જ છે. તો આમાં VIR1 કર, આમાં VIR2 કર, આમાં VIR2 કર. આ બેયમાં કરંટ છે, બેયને એના રેઝિસ્ટર છે, તો એમાં વોલ્ટેજ 0 0 તો જઈ જ ન હોગે.
એટલે તારે કહેવાનું એમ હતું કે સર અહીંયા ત્રણેયને એવા વોલ્ટેજ મળે કે એનો સરવાળો 220 થાય. બાકી મારા તો આનો મિનિંગ એમ થઈ ગયો કે B1 બલ્બને એકલાને 220 વોલ્ટ મળે તો એ 25 વોટ પાવર પ્રોડ્યુસ કરે, અને એ કોઈ પોસિબલ જ નથી કે સપ્લાયનો બધો વોલ્ટ એકલા B1 ને, એકલા B2 ને, એકલા B3 ને મળી જાય. એટલે ટોટલ 220 છે, એ ત્રણેય વચ્ચે વહેંચાવાનો છે, અને આટલો પાવર પ્રોડ્યુસ કરવા માટે આને ઇન્ડિવિજ્યુઅલ 220 જોઈએ છે, તેવું કોઈ પોસિબલ બનવાનું નથી. એટલે આ ત્રણમાંથી એકેય બલ્બ પોતાની ક્ષમતા મુજબ બ્રાઇટનેસ, પોતાની ક્ષમતા મુજબ પ્રકાશ નહીં આપી શકે. બોલો, આટલી ખબર પડી પેલા ભાઈ બધાને? પક્કો? ઓકે, હવે આપણે પેલા તમને જયારે આવું રેટિંગ લખીને આપે ને ત્યારે પેલા બલ્બના રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાના. રેટિંગ એટલા માટે જ આપ્યું છે. B1 બલ્બનું બે વસ્તુ આપી દો, વોલ્ટેજના પાવર આપ્યું તો વોલ્ટેજના પાવર હોય તો V²/R પરથી હું બલ્બનું રેટિંગ ફાઇન્ડ ન કરી શકું, સોરી બલ્બનું રેઝિસ્ટન્સ ફાઇન્ડ ન કરી શકું. એમ R1, R2, R3 ફાઇન્ડ કરી નાખું. એટલે આ ક્વેશ્ચન લખીએ આપણે પહેલા કે ભાઈ ફાઇન્ડ, હજી ક્વેશ્ચન જ ચાલે છે, આ બધું મેં તમને રેટિંગ આપ્યા હતા. ફાઇન્ડ ફર્સ્ટ resistance of each bulb, second equivalent resistance, third current passing through circuit, current passing through circuit, fourth PD across each bulb, and fifth power loss in each bulb. Net power પછી બધાનો સમ થઈ જવાનો. સોલ્યુશન લઈએ. પહેલા છોકરાઓ તમે સમજો, જ્યારે બી બલ્બ કે ક્યાંક નોટમાં સાઈડમાં તમે અલગ પેનથી લખો હોય તો લખી નાખજો કે બલ્બના રેટિંગ આપ્યા હોય ને એટલે પહેલું કામ એનું રેજિસ્ટર ફાઇન્ડ કરવાનું કરી જ નાખવાનું. બલ્બનું રેટિંગ આપે એટલે P = V²/R પરથી એનું રેજિસ્ટર ફાઇન્ડ કરી નાખવાનું. તો પહેલા મારે R1 જોઈએ છે, R1, તો એની માટે હું યુઝ કરું V²/P1. સર આ વી કયા લેવાના? સપ્લાય ના? અરે બટા, રેટિંગ ના લેવાના, રેટિંગ ના. હવે સપ્લાય બપ્લાય કરી કોઈ ભૂલી જવા. આજે સાંભળતું નહીં હોય, પોતાની દુનિયામાં હશે, ઈ વી એટલે કઈક અલગ જ સમજશે. ઈ એવું સમજશે. અહીંયા કરુણતા ઈ છે કે સપ્લાયમાં 220 છે, સોરી સપ્લાયમાં 220 છે ને રેટિંગમાં 220 છે, એટલે હું અહીંયા 220 જ લખીશ. એટલે સમજશે શું? સપ્લાય નો લઈ લેવાનો નહીં. બલ્બ માટે રેટિંગના વોલ્ટેજ, રેટિંગનો પાવર, એના ઉપરથી એનો રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો. તો R1 = V², that is 220² by P1, P1 that is 25. કેલ્ક્યુલેશન તમે તમારી રીતના કરજો. R2 = હું લખી નાખું V² P2, V² એટલે અગેન 220² by 50, and R3 = 220² by 100. આમાં કોનો રેઝિસ્ટન્સ વધારે હતો અને કોનો ઓછો હતો એ હું ડાયરેક્ટલી જાણી શકું. બાકી તો તમારે બધાની કેલ્ક્યુલેશન કરી વેલ્યુ પુટ કરવાની. બટ મને ખબર છે કે મેં ફોર્મ્યુલા અહીંયા યુઝ કર્યું છે P = V²/R. ત્રણેય બલ્બના રેટિંગના વોલ્ટેજ સેમ છે, 220, 220, 220, તો V સેમ. જેનો પાવર વધારે એનો રેઝિસ્ટન્સ ઓછો. તો સૌથી ઓછો રેઝિસ્ટન્સ R3 નો હશે, એનથી વધારે R2 હશે, એનથી વધારે R1 હશે. હું એટલું તો ખબર પાડી શકું, એમ કહેવાનો મિનિંગ એ છે. હેલો સર. હા ભાઈ. સર તમે હમણાં વાત કરી કે સર આ પોટેન્શિયલ છે સર, એ 220 વોલ્ટ તો સર મળવાના નથી. તો સર હજી રેઝિસ્ટન્સ આવ્યા સર, એ ઓરિજિનલ તો નહીં છે?
ના, આ રેઝિસ્ટન્સ એના ઓરિજિનલ જ છે. હવે તું તે ક્વેશ્ચન પૂછ્યો, મેં બેટા આ જે રેઝિસ્ટન્સ ફાઇન્ડ કર્યો એમાં વી મૂક્યો, એ કયો મૂક્યો? સપ્લાય માંથી મળે છે એ મૂક્યો, કે એને આટલો મળે તો એ એટલા વોટ પાવર પ્રોડ્યુસ કરે એ મૂક્યો? તો સર આપણે રેટિંગ નથી મૂક્યો. રેટિંગ વાળો જ મૂક્યો. તો રેટિંગ વાળો મળે ત્યારે આટલો પાવર પ્રોડ્યુસ કરે તો ત્યારનો જ રેઝિસ્ટન્સ આપે નહીં. અહીંયા માની લો 220 ની જગ્યાએ 110 હોત તો આ ફોર્મ્યુલા હું યુઝ કરે? 110 નો વર્ગ ના છેદમાં P1. તો એનો એકચ્યુઅલ રેઝિસ્ટન્સ જ મળ્યો ને. ખબર પડી ને? હા, સર. બાકી બધા એનો ક્વેશ્ચન સાચો છે કે તો પછી વધારે વોલ્ટેજ ઓછો મળે તો આરો રેઝિસ્ટન્સ ચેન્જ નહીં થઈ જાય. નહીં, હું બલ્બના રેટિંગ પરથી જે રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરું છું એને એકચ્યુઅલ રેઝિસ્ટન્સ જ છે, કારણ કે હું એકચ્યુઅલ આટલો વોલ્ટેજ મળે ત્યારે આટલો પાવર છે ત્યારે એનો રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરી રહ્યો છું. પછી ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ત્રણેય બલ્બ સિરીઝમાં છે છોકરાઓ, તો આર ઇક્યુ માટે તમારે આ જ કરવાનું આવશે, R1 પ્લસ R2 પ્લસ R3. પછી થર્ડ કરંટ પાસિંગ થ્રુ સર્કિટ, હું પૂછી લઉં કરંટ પાસિંગ થ્રુ સર્કિટ, તો V ઇઝ ઇક્વલ ટુ IR. સો I ઇઝ ઇક્વલ ટુ V બાય R નહીં છોકરાઓ, R ઇક્વિવેલન્ટ. V છે ટોટલ 220 અને તમને જે R1 પ્લસ R2 પ્લસ R3 મળે એ મૂકી દેવાનું. કેલ્ક્યુલેશન હું વધારે તમારા ઉપર છોડું છું, કારણ કે એમાં મારે ટાઈમ બગાડવાની કઈ જરૂર નથી. ફોર્થ શું કહે છે? PD across each bulb, મારે અહીંયા યુઝ ઈ જ કરાય, V1 ઇઝ ઇક્વલ ટુ I R1 જ કરાય. સર આ કરંટ કયો મળશે? આ કરંટ અહીંથી જે પાસ થતો હોય ટોટલ વોલ્ટેજ ને ટોટલ રેઝિસ્ટન્સ. સર V1 220 ની હોય? અરે નહીં, આનો મિનિંગ શું થતો હતો બેટા? આનો મિનિંગ શું થતો હતો? આનો મિનિંગ એમ થતો હતો કે એને 220 મળે તો એ 25 વોટ મળે, અને ટોટલ 220 છે તો એ તો અહીંયા ડિસ્ટ્રીબ્યુટ થઈ જવાનું છે, એકલાને મળવાનો જ નથી. તો એનો PD જે તમને I ખબર હોય I લખો ઇન્ટુ R1. V2 ઇઝ ઇક્વલ ટુ તમે કરો IR2 એન્ડ V3 ઇઝ ઇક્વલ ટુ તમે કરો IR3. મારે તમને આમાં એમ પૂછવું કે પાવર લોસ શેમાં વધારે છે? પાવર લોસ ઇન ઈચ બલ્બ પૂછ્યો, પણ મારે શેમાં પાવર લોસ વધારે થાય છે જોતું હોય તો મારે અહીંયા કાંઈ વિચાર ન કરાય. V1 ઇઝ ઇક્વલ ટુ IR હતું, પાવરની કઈ ફોર્મ્યુલા સિરીઝમાં યુઝ કરાય? V સ્ક્વેર બાય R કે I સ્ક્વેર R? અરે સર I સ્ક્વેર R. I ત્રણેયમાં સેમ છે તો P ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ R. મેં કીધું કે R1 નો રેઝિસ્ટન્સ સૌથી વધારે છે તો પહેલામાં પાવર લોસ સૌથી વધારે, બરાબર છે. પછી N થી ઓછો પાવર લોસ P2 માં અને N થી ઓછો પાવર લોસ P3 માં. એટલે ખબર પડ્યા ભાઈ? તમને આવો તમને આવી ગંદી વેલ્યુ આપે પછી શું કરે કે તમને આવી ગંદી વેલ્યુ આપીને ઈ P1 P2 P3 ફાઇન્ડ કરવાનું ન કે, એ તમને આવી ગંદી વેલ્યુ આપીને આવો રેશિયો ફાઇન્ડ કરવાનું કહી દે, યા આવો રિલેશન ફાઇન્ડ કરવાનું કહી દે કે P1 ઇઝ ગ્રેટર દેન P2 ઇઝ ગ્રેટર દેન P3, P1 ઇઝ લેસ દેન P2 ઇઝ લેસ દેન P3, P1 ઇઝ ઇક્વલ ટુ P2 વિચ ઇઝ ગ્રેટર દેન P3. તો આમાં કાંઈ લોજિક ન વપરાય, સિમ્પલ P ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ R જ કરી નાખાય, કારણ કે P ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર R હોય. R1 R2 R3 જ ફાઇન્ડ કરી નાખવાનું, પછી બીજું કઈ ચેક કરવા જવાનું નહીં. ખબર પડી ભાઈ? પાક્કું તમે વેલ્યુ પુટ કરીને ચેક કરી લેજો. ઘરે જઈને આ બધાને, ઘરે જ છો આમ તો, ઘણા કે ઘરે જઈને ઘરે જ છીએ તો ઘરે જ તે તમે કેલ્ક્યુલેટરનો યુઝ કર્યા વગર R1 R2 R3 ફાઇન્ડ કરજો, પછી આ ચેક કરજો, તમને P1 વધારે મળશે P2 કરતા, P3 વધારે મળશે P2 વધારે મળશે P3 કરતા. હા ભાઈલા કૃષ્ણ. સર આપણે આમાં પર્સન્ટેજ એફિશિયન્સી ગોતવી કઈ રીતે ગોતી શકાય? શું બેટા? એફિશિયન્સી, પર્સન્ટેજ એફિશિયન્સી. પર્સન્ટેજ એફિશિયન્સી, હા, એના માટે તારે જે પાવર ટોપિક સુધી ખમવું પડશે. એવું આવશે કે ભાઈ આ બલ્બની એફિશિયન્સી કેટલી છે, બીજા બલ્બની, એના માટે સિરીઝ પેરેલલ બે ભેગું થશે ને ત્યારે આઈડિયા આવી જશે. રાઈટ, છેલ્લો ટોપિક જ છે આ ચેપ્ટરના એન્ડમાં પાવર. આપણે આની આ બધી વસ્તુ ન્યાય ભણવાની છે.
પણ સિરીઝ સમજવા માટે આ વસ્તુ બેસ્ટ હતી, એટલા માટે મેં અહીંયા લીધી. હવે આપણે છોકરાઓ પેરેલલ કોમ્બિનેશન સમજીએ. ચલો હેડિંગ આપી દઈએ પેરેલલ કોમ્બિનેશન, ધેટ મીન્સ સમાંતર જોડાણ. પેરેલલ કોમ્બિનેશન. હવે આપણે પેરેલલ કોમ્બિનેશન ની અંદર પહેલા એની એક લખીએ કમ્પોનન્ટ. પેરેલલ કોમ્બિનેશનમાં એક જ કન્ડિશન છે, જેટલા બી રેઝિસ્ટરને તમે પેરેલલમાં કનેક્ટ કરો ને એ બધાને અક્રોસ પોટેન્શિયલ સેમ રહેવો જોઈએ. કમ્પોનન્ટ લખું, મેં અહીંયા લખ્યું હતું, જોવું છોકરો સ્ટાર્ટિંગમાં તે સિરીઝ કોમ્બિનેશન બનાવ્યું હતું. એલિમેન્ટ, સો એલિમેન્ટ have same PD across it. મેં અહીંયા છોકરો એલિમેન્ટ લખ્યું છે, તમે બ્રેકેટમાં લખી શકો each રેઝિસ્ટર. ટૂંકમાં એલિમેન્ટ ધેટ મીન્સ કે આપણે અહીંયા each રેઝિસ્ટર ની વાત કરી. જેટલા બી રેઝિસ્ટર છે બધા રેઝિસ્ટર ને અક્રોસ પીડી સેમ રહેવો પડે. આ પોટેન્શિયલ ની વાત થઈ ગઈ. સિરીઝમાં મેઇન વાત શું હતી? મસ્ટ બી યા શુડ બી કનેક્ટેડ એન્ડ ટુ એન્ડ, અને કરંટ સેમ રહે. આને મારે એવી રીતના કનેક્ટ કરવાનો કે કરંટ તો સેમ નથી રહી શકવાનો, પીડી સેમ રહે. જેમ કે માની લો હું આવી રીતના એક રેઝિસ્ટર આ લઉં, આ R1 છે છોકરાઓ, સામે R2 છે, અને અહીંયા R3 છે. એની પાછળનું એ રીઝન છે કે એમાં પોટેન્શિયલ કેમ સેમ રહે, પણ એ આપણે પછી ક્યારેક ડિસ્કસ કરશું. પહેલા આવી રીતના મેં 3 રેઝિસ્ટરને કનેક્ટ કર્યા, R1 R2 R3. ઓલામાં એન્ડ ટુ એન્ડ હોય, આમાં એન્ડ ટુ એન્ડ દેખાતો જ નથી. પહેલાના એન્ડમાં બીજો છે જ નહીં, બીજાના એન્ડમાં ત્રીજો છે જ નહીં. અને હું અહીંથી એક 20 વોલ્ટની બેટરી કનેક્ટ કરી દઉં આમ વાય સ્વિચ. 20 વોલ્ટની બેટરી છે, આ હાઈ પોટેન્શિયલ, આ લો પોટેન્શિયલ. જેવું સ્વિચને ક્લોઝ કરીશ એટલે તમે જો તો છોકરા, કાલે આપણે આ તો બહુ સારી રીતે સમજી ગયા કે 20 વોલ્ટની બેટરી હોય તો કોઈ એક જગ્યાએ 0 કહી શકું. માની લો અહીંયા હું 0 કહું છું તો અહીંયા 0, તો અહીંયા 0. માની લો અહીંયા હું V કહું છું તો અહીંયા V, અને અહીંયા V. જો તો R1 R2 R3 આ ત્રણેયનો લેફ્ટ 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 એન્ડ એક કોમન પોટેન્શિયલ સાથે છે, ધેટ ઇઝ V. અને રાઈટ 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 આ એન્ડ એક કોમન પોટેન્શિયલ સાથે છે, ધેટ ઇઝ 0. તો ત્રણેય રેઝિસ્ટરને અક્રોસ R1 નો એક છેડે V, બીજા છેડે 0, V - 0 V થયું. R2 નો એક છેડે V, બીજા છેડે 0, V - 0 V થયો. R3 માં V 0, V - 0 V થયો. જેટલા બી રેઝિસ્ટર હશે ને એ બધા રેઝિસ્ટરના એક એક એન્ડ એક કોમન પોટેન્શિયલ સાથે હશે, ને બીજો એન્ડ રિમેનિંગ કોમન પોટેન્શિયલ સાથે હશે. એને આપણે છોકરો પેરેલલમાં કનેક્ટ થયા એમ કહેવાનું. એલિમેન્ટ હેવ સેમ પીડી અક્રોસ ઇટ. સર એની ફોર્મ્યુલા હાલો પ્રૂવ કરાવી દઉં, ચિંતા કેમ કરું છું. માની લો એમ કહું કે જેવી આપણે સ્વિચ બંધ કરીએ એટલે અહીંથી આઈ કરંટ આવ્યો, અહીંયા આઈ કરંટ આવ્યો. હવે અહીંયા ધ્યાન આપીને જોજો કે જેવો માની લો નામે આપી દઉં, આ પોઈન્ટને એ નામ આપું છું, સામેવાળા પોઈન્ટને બી નામ આપું છું. તમારો આઈ નામનો કરંટ એ પાસે એન્ટર થયો. હવે તમે જોઈ લો અત્યાર સુધી મેં જે કોમ્બિનેશન ભણાવ્યું ને એમાં એ કરંટ સીધો જઈ શકતો હતો, એની પાસે પાથ અવેલેબલ હતા જ નહીં. અહીંયા વધારે પાથ આવી ગયા, કરંટ ઉપર જઈ શકે, કરંટ સીધો જઈ શકે, કરંટ નીચે જઈ શકે. તો સર અહીંયા ટોટલ 3 પાથ આવ્યા, તો 3 પાથમાં સર એવું કરો ને 1/3 1/3 1/3 મોકલી દો.
એવું ન કહી શકું. મને કેમ ખબર પડે 1/3 જ જાય ભાઈ? જો અહીંયા આર 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 હોત, ત્રણેય જગ્યાએ સેમ રેઝિસ્ટન્સ હોત, આઈડિયલ હોત, તો આપણે કહીએ કે ટોટલ કરંટ I/3 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 માં વયો ગયો. પણ અહીંયા તો મારે એઝ્યુમ કરવો પડે કે ભાઈ ટોટલ I હતો ને એમાંથી લેટ્સ એઝ્યુમ અહીંયા I1 ગયો, લેટ્સ એઝ્યુમ અહીંયા I2 ગયો, લેટ્સ એઝ્યુમ અહીંયા I3 ગયો. અહીંયાથી I1 નીચે આવ્યો, I2 સામે વયો ગયો, અહીંથી I3 બહાર આવી ગયો, અહીંથી I1, અહીંથી તમારો I2, અહીંથી I3, ત્રણેય ભેગા થઈને I થઈને પાછો વયો ગયો. જે આપણો રૂલ હતો કે બેટરીના પોઝિટિવમાંથી જેટલો કરંટ બહાર આવે નેગેટિવમાં એટલો એન્ટર થવો જ પડે, બાકી ન હાલે. લા ખબર પડી? પાક્કું? ઓકે ફાઇન. તો અહીંયા I1 I2 I3 આમ ત્રણ પાર્ટ પડે એટલે તમને સમજાઈ જાય કે ઠીક ઓકે ભાઈ પેરેલલ હોય તો એમાં કરંટને ફ્લો કરવા માટે મોર ધેન વન પાથ અવેલેબલ હોય. મોર ધેન વન. ઓલામાં વન જ હોય, આમાં મોર ધેન વન હોય. સર પ્રૂવ કરીએ. ચાલો તો પહેલા હું એ પાસે આમ ન લખી શકું, એને જંક્શન જ કહેવાય ને, કારણ કે મોર ધેન 2 કંડક્ટર યા મિનિમમ 3 છે. તો એટ જંક્શન એ હું આમ ન લખી શકું. ઇનકમિંગ કરંટ ઇઝ ઇક્વલ ટુ આઉટગોઈંગ કરંટ. ઇનકમિંગ કરંટ એ પાસે કરંટ આવે છે કેટલો I ઇઝ ઇક્વલ ટુ આઉટગોઈંગ કેટલો I1 પ્લસ I2 પ્લસ I3. ઇનકમિંગ કરંટ ઇઝ ઇક્વલ ટુ આઉટગોઈંગ કરંટ. મેં શું યુઝ કર્યું એટ જંક્શન એ? KCL, કિર્ચોફ્સ કરંટ લો યુઝ કર્યું. અચ્છા મારે I1 લખવું છે તો આપણી પાસે એક ફોર્મ્યુલા બેઝિકલી V ઇઝ ઇક્વલ ટુ IR હતી. અચ્છા R1 રેઝિસ્ટન્સમાં I1 લખવું હોય પણ R1 ને અક્રોસ PD કેટલો R1 ને અક્રોસ V - 0V, તો V/R1 નો લખાય મારે. અચ્છા R2 માંથી પાસ થતો કરંટ લખવો હોય તો અગેન કરંટ લખવો છે IRU. અચ્છા R2 ને અક્રોસ એ R2 ના લેફ્ટ સાઈડ ને રાઈટ સાઈડ V અને 0, V - 0V જ છે, સો V/R2 નો આવે. I3 ની જગ્યાએ નો લખાય મારે V/R3. અને એક કામ કરું યાર, આવા ત્રણ રેઝિસ્ટર અલગ અલગ હુકામ લેવા? હું આ ત્રણ ની જગ્યાએ એક એવો રેઝિસ્ટર લઈ લઉં કે આ ત્રણેય ભેગા થઈને જેટલો કરંટ એક્સટ્રેક્ટ કરે, જેટલો પાવર લોસ કરે એટલો એક કરી નાખે, તો એને એનું શું કહેવાય? ઇક્વિવેલન્ટ. તો આ ત્રણ ની જગ્યાએ એક રેઝિસ્ટર લખું તો અહીંયા I ઇઝ ઇક્વલ ટુ એને 20 વોલ્ટની બેટરી જશે પણ R નો આવે, R ઇક્વિવેલન્ટ આવી જાય. આ ત્રણેય આને ઇક્વિવેલન્ટ ટૂંકમાં આમ એક રેઝિસ્ટર જ લઉં આમ R ઇક્વિવેલન્ટ અને સપ્લાયમાં 20 વોલ્ટની બેટરી જ આપો અને અહીંથી આમ બંધ કરું પ્લસ માઇનસ આ 20 વોલ્ટ. તો અહીંયા V ઇઝ ઇક્વલ ટુ I તમે લખી શકો, V ઇઝ ઇક્વલ ટુ I R નહીં R ઇક્વિવેલન્ટ. તો V/R ઇક્વિવેલન્ટ એટલે V/R ઇક્વિવેલન્ટ એટલે શું કહેવાય આપણે હવે અહીંયા જોતા જઈએ. પહેલા આમ નામ તમે જોવા જાવ, મેં I ની જગ્યાએ V/R ઇક્વિવેલન્ટ કીધું. અહીંથી છોકરાઓ તમને આઈડિયા આવી ગયો. V આવી ગયા તો 1/R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. પેરેલલમાં તમને ખબર જ છે. ઓર આને આમે લખાય હો, S equivalent is equal to S1 plus S2 plus S3. હાલો તો શું હશે? આ S1 plus S2, આ S1 ને S2 ને S3 ના બધું શું હતું? આપણે કહ્યું કે ભાઈના હતા, યાદ કરો તો ભાઈના હતા શું હતું? તો તમે હા તો કયો છો હતું હું ઈ કયો? ઘણા બધા હા કહી રહ્યા છે. પોરબંદર મિસાવ શું હતું બેટા? હેલો સર. હા ભાઈ. સર 1 રેઝિસ્ટન્સ ને આપણે કન્ડક્ટન્સ કહેતા. હા વેરી ગુડ. તો કન્ડક્ટન્સ ટૂંકમાં ફર્સ્ટ નું કન્ડક્શન સોરી કન્ડક્શન હું કન્ડક્ટન્સ પ્લસ સેકન્ડ નું કન્ડક્ટન્સ પ્લસ થર્ડ નું કન્ડક્ટન્સ.
આવી રીતના કહી શકીએ આપણે. ચાલો, માની લો 2 રેઝિસ્ટર હોય તો એના માટે ઈઝી થઈ જાય. ફોર 2 રેઝિસ્ટર હું આની આ વાત શું કઈ રીતે લખી શકું? ફોર 2 રેઝિસ્ટર 1 upon R equivalent is equal to 1 upon R1 plus 1 upon R2. પણ એમાં આ યાદ રખાય છોકરાઓ, બે રેઝિસ્ટર પેરેલલમાં હોય ને તો આ જ કરવાનું. R1 into R2 upon R1 plus R2 into છે R1 into R2 upon R1 plus R2. 2 રેઝિસ્ટર હોય તો હવે આમાં આપણે જોઈએ પીડી અક્રોસ ઈચ રેઝિસ્ટર. હવે આમાં સર પીડી અક્રોસ ઈચ રેઝિસ્ટર નો કહેવાય ને. યસ, કારણ કે એ તો સેમ હોવાનું, એ તો મેઇન વાત છે. કરંટ ઇન ઈચ રેઝિસ્ટર લખવું હોય આપણે. માની લો અહીંયાથી હું તમને એમ કહું કે ભાઈ કરંટ ઇન R1 મારે જોઈએ છે, તો મારે શું લખાય? કરંટ ઇન R1 that is I1 is equal to V by R1 લખાય. બીજું શું આવે? V સેમ હોય. માની લો તમને એમ કહું કરંટ ઇન R2, કરંટ ઇન R2 તો I2 is equal to V by R2 લખાય. માની લો એમ કહું કરંટ ઇન R3 તો I3 is equal to V by R3 લખાય. એ પછી હું પાવર લોસ પૂછું. અચ્છા, આમાં પાવર લોસ ની કઈ ફોર્મ્યુલા યુઝ કરાય? હાલવાની બે છે, તમને ખબર જ છે કે I² R અને V² R બે એપ્લિકેબલ જ થાય. પણ એ ધ્યાન રાખવું પડે કે I મૂકવું તો કયું મૂકવું, V પુટ કરવું તો કયું કરવું, સપ્લાય નું કરવું કે ડ્રોપ નું કરવું. પાવર ઇન R1, ચલો પાવર ઇન R1 જોતું હોય that is P1. બે ફોર્મ્યુલા. I² R તો સિરીઝમાં મુકાય કારણ કે I સેમ રહેતો હતો. જે સેમ રહેતું હોય ને કરંટ ને વોલ્ટેજ માંથી, ઈ ફોર્મ્યુલા ફર્સ્ટ ઓફ ઓલ આપણે પ્રિફર કરાય. તો મારે અહીંયા V સેમ રહે તો મારે લખાય V² by R1. હા, I² R1 થી જવાબ ખોટો આવે, બટ I ની જગ્યાએ I1² R1 કરું તો આન્સર ઈ જ આવે. Then power in R2 લખું that is P2 is equal to V² by R2, and then power in R3 that is P3 is equal to V² by R3 લખું. In short તમને હા વાંચું કહી દઉં, P is inversely proportional to R હોય. સિરીઝમાં પાવર લોસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ R હતો. I² R માં I સેમ લઈ લો હતો. આમાં ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ R થઈ જાય. સર આમાં n આઇડેન્ટિકલ રેઝિસ્ટર હોય તો n આઇડેન્ટિકલ રેઝિસ્ટર માટે 1 by R પ્લસ 1 by R પ્લસ 1 by R એવું n ટાઈમ્સ કરો એટલે n by R. પણ ઉલટાવાનું નહીં ભૂલવાનું, R by n આવે. એટલે કે હું તમને ઈ વાત લખાવી જ દઉં કે ભાઈ ફોર if n identical resistors are connected in parallel તો આપણે 1 by R equivalent is equal to 1 by R plus 1 by R plus 1 by R એવું n times કરવાનું આવે તો 1 upon R equivalent is equal to n by R થાય. ઘણા લોકો આ ઉલટાવતા ભૂલી જાય છે, that is R by n. અને આના ઉપરથી પછી તમે એટલું સમજી જ ગયા કે મારે કરંટ ઇન ઈચ વાયર લખી શકાય I by n, I total by n. જેમ કે હમણાં તમે કીધું હતું, તમે બધાએ કીધું હતા બરાબર, મેં R1 R2 R3 ની જગ્યાએ R વાળા લીધા હતા. તો
તો તમે દરેકમાંથી કરંટ I/3 નહોતું કીધું, તો તેનો મતલબ એમ થઈ ગયો ને તમે આઈડેન્ટિકલ 3 રેઝિસ્ટર કર્યા તો ટોટલ કરંટ બાય 3 કર્યું હતું. ઓલામાં કેમ ભાઈ વી each is equal to total supply નો વોલ્ટેજ ડિવાઈડ બાય n કરતા હતા. આમાં કરંટ અલગ અલગ હોય તો દરેક રેઝિસ્ટર માંથી કરંટ ઇઝ ઇક્વલ ટુ સપ્લાય નો કરંટ ડિવાઈડ બાય n કરી નાખવાનું તમારે. અને છોકરાઓ આમાં એક વાત કે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ જે છે, ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ઈ જે લાર્જ સ્મોલેસ્ટ વેલ્યુ હશે ને એની કરતા સ્મોલ હોય. સિરીઝમાં ઉલટું હોય. મેં કીધું તો 5, 10 અને 15 ને કનેક્ટ કરો તો ટોટલ 30 આવે, વિચ ઇઝ મોર ધેન 15. પણ માની લો હું 10 ઓહમ, 5 ઓહમ, 10 ઓહમ અને 15 ઓહમ ને પેરેલલમાં કનેક્ટ કરું તો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કેટલો આવશે? ચાલો તો કેલ્ક્યુલેટ કરીએ. 15 છે 30 એલસીએમ આવશે. ઓકે, તો અહીંયા 6, અહીંયા 3, અહીંયા 2, that means કે 11/30. તો R equivalent 11/30 નો કહેવાય, એ 30/11 કહેવાય. that is 2.8 યા 9 સમથિંગ આવી જશે. 2.8 યા 2.9 which is less than 5. જો જે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ આવ્યો એ નાનામાં નાના કરતાય નાનો આવ્યો. તો જ્યારે તમારે ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ ને ડિક્રીઝ કરવો હોય, આખી સર્કિટમાં ઘણા બધા રેઝિસ્ટન્સ છે પણ નેટ રેઝિસ્ટન્સ ઓછો રાખવો હોય તો એને પેરેલલમાં કનેક્ટ કરો, કારણ કે પેરેલલમાં ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ સ્મોલેસ્ટ વેલ્યુ કરતા સ્મોલ છે. સ્મોલેસ્ટ રેઝિસ્ટન્સ ઇઝ 5 બટ યોર ઇક્વિવેલન્ટ ઇફેક્ટિવ ધેટ ઇઝ લેસ ધેન 5. અને જ્યારે તમે નેટ રેઝિસ્ટન્સને લાર્જ કરી દેવો હોય તો તમારે રેઝિસ્ટન્સને સિરીઝમાં કનેક્ટ કરી દેવાનું, તો એ લાર્જ થઈ જાય. હવે આપણે એક એક્ઝામ્પલ મળીએ. આની અંદર થોડા એક્ઝામ્પલમાં તમારે ધ્યાન રાખવું પડશે. પહેલા હું ઈઝી વાતથી શરૂ કરું. જનરલી ઉલટો કરતો, પણ અહીંયા હું તમારી સામે ઈઝી એક વાતથી શરૂ કરું કે પહેલા આવી રીતના બે રેઝિસ્ટર છે છોકરાઓ. એક આ R1 છે, એક આ R2 છે. બેને મેં પેરેલલમાં કનેક્ટ કર્યા છે. તમને દેખાય પણ છે કે બે પેરેલલમાં છે. અને અહીંથી I જેટલો કરંટ એન્ટર થાય છે, અહીંથી I જેટલો કરંટ બહાર આવી જાય છે. બહારથી કોઈ બેટરી હશે જે કરંટ સપ્લાય કરતી હશે. ફાઇન્ડ કરંટ ઇન R1 and R2. ક્વેશ્ચન ખાલી એટલો છે, ફાઇન્ડ કરંટ ઇન R1 R2. હવે હું આને બે ત્રણ રીતે ફાઇન્ડ કરી શકું. જો તમે પહેલા તમને આટલું સમજાવવું જોઈએ કે I1, અચ્છા સર કરંટ ઇન I1 R2, અચ્છા I ના બે પાર્ટ પડ્યા. હા, એ I ને બે પાર્ટ પડશે. R1 R2 જુદા જુદા છે, તો લેટ્સ એઝ્યુમ ઉપર I1 જશે, અહીંયા I2 જશે, અહીંયા I1 ને I2 પછી રીકમ્બાઇન કરીને I બનાવી નાખશે. ઓકે, ચલો, નો પ્રોબ્લેમ. સર એટલે તમે I1 I2 પૂછો છો ને? હા, હું I1 I2 પૂછું છું. હવે સર કેમ ખબર પડે? હે સર જોઈએ, હું એમ ન લખી શકું. હે છોકરો, V ઇઝ ઇક્વલ ટુ, પહેલા સોલ્યુશન સ્ટાર્ટ કરીએ આપણે. પહેલા હું એમ ન લખી, બે રીતે થાય. પહેલા હું તમને થોડુંક વિચારતા શીખવાડું છું, બાકી બીજી રીત સાવ ઈઝી જ છે. પહેલા રેજિસ્ટર માટે મારે આમ ન લખાય, લખી શકાય. પણ મને શું સપ્લાય નો વોલ્ટેજ આપ્યું છે? વી તો સપ્લાય નો, એ તો મેં જોડ્યો જ નથી, ક્યાંય દેખાડ્યો જ નથી. જો હા, એક વાત પાકી છે કે R1 અને R2 હોવાના પેરેલલમાં, તો R1 ને અક્રોસ પોટેન્શિયલ V હોય તો R2 ને અક્રોસ એ V જ રહે, કારણ કે પેરેલલમાં પોટેન્શિયલ રિમેઇન સેમ, પીડી સેમ હોય. સર મને V આપ્યો જ નથી, મારે V શું કરાય? પાછી આની ફોર્મ્યુલા એપ્લાય કર બેટા. V ઇઝ ઇક્વલ ટુ સપ્લાય નો વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ ટોટલ કરંટ કેટલો I, અને ટોટલ રેઝિસ્ટન્સ આ બે નો લેવો હોય તો બે પેરેલલમાં છે, તો બે રેઝિસ્ટર પેરેલલમાં હોય તો મેં નહોતું કીધું મૂકવાનું R1 into R2 upon R1 plus R2, તો
તો વી ની જગ્યાએ આ મૂકી દે બેટા. ચાલ તો વી ની જગ્યાએ મૂકતો I ઇન્ટુ R1 ઇન્ટુ R2 અપોન R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ I1 R1 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 ગયા તો કરંટ I1 આવી ગયો ને બેટા. જો તો કેટલો આવ્યો તો કે I R2 અપોન R1 પ્લસ R2. મેં શું કર્યું કે આજ કે સિચ્યુએશનમાં હું વિચાર્યું કે ભાઈ અહીંયા R1 રેઝિસ્ટર હતો એક, અહીંયા R2 રેઝિસ્ટર હતો એક, આવી રીતની બારથી 20 વોલ્ટની બેટરી કનેક્ટ કરી, ટોટલ વોલ્ટેજ V એમાં લખ્યો, ટોટલ કરંટ I અને ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ R1 ઇન્ટુ R2 અપોન R1 પ્લસ R2 કર્યું. અહીંયા મૂકી દીધું. હલા ખબર પડી? માની લો સેમ મારે I1 જોતું હોય તો આજ પ્રોસેસ કરીએ. પછી હું તો આને તમને યાદ રાખવાની ટ્રીકે આપું છું, આમ નહીં યાદ રાખવાનું. માની લો હું આમે ન લખી શકું છોકરાઓ V ઇઝ ઇક્વલ ટુ I2 ઇન્ટુ R2 લખી શકું ને, કારણ કે R2 બે પેરેલલમાં છે એટલે V તો સેમ જ રહે. V ની વેલ્યુ પુટ કરું I ઇન્ટુ R1 ઇન્ટુ R2 અપોન R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ I2 R2 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 કેન્સલ. ચલો I2 ઇઝ ઇક્વલ ટુ આવી ગયું તમારી પાસે I ઇન્ટુ R1 અપોન R1 પ્લસ R2. તો તમે શું સમજ્યા ખબર છે? I કરંટ હતો એ કેટલા પાર્ટમાં ગયો? બે પાર્ટમાં ગયો. ઉપર I1 ગયો, નીચે I2 ગયો. આ ઉપર કરંટ લખો હોય તો શું યાદ રાખવાનું ખબર છે? I1 એટલે ટોટલ કરંટ. I1 જોતો તો સામે વાળાનો રેઝિસ્ટન્સ લ્યો અપોન બંનેના રેઝિસ્ટન્સનું એડિશન. જસ્ટ લાઈક ટુ બોડી માસ સિસ્ટમ યાદ છે ને? M1 ને M2 હોય તો એનો સેન્ટર ઓફ માસ માટે આપણે ટોટલ ડિસ્ટન્સ સામે વાળાનું માસ ઇન્ટુ બંનેના માસનું એડિશન. એમ આમાંથી કરંટ જોતો હોય તો ટોટલ કરંટ સામે વાળાનો રેઝિસ્ટન્સ અપોન બંનેના રેઝિસ્ટન્સનું એડિશન. અચ્છા I2 જોતો છે, આમાંથી કરંટ જોતો છે, ટોટલ કરંટ સામે વાળાનો રેઝિસ્ટન્સ અપોન બંનેના રેઝિસ્ટન્સનું એડિશન. પૂરું થઈ ગયું. અને આની આ વસ્તુ તમને હું હજી આવી રીતના એક પ્રૂવ કરી શકતો હતો. ટૂંકમાં આપણો જવાબ આવી ગયો. બે તમે ફોર્મ્યુલા યાદ રાખી લો અથવા અઢળક પ્રેક્ટિસથી યાદ રહી જશે. પ્રેક્ટિસ આની ઘણી બધી કરવી પડશે, યાદ રાખવા જરૂરી છે. આને હું આમે ન લખી શકું, આને હું આમ ન લખી શકું. હે છોકરાઓ બે પેરેલલમાં છે તો એમ ન કહી શકું વોલ્ટેજ અક્રોસ R1 ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ અક્રોસ R2. બે પેરેલલમાં હોય તો આમ લખી શકું, આ સર લખી શકું કે ભાઈ R1 અને R2 બેને અક્રોસ PD સેમ હોય તો V સેમ એટલે આમ ન લખી શકાય I1 R1 ઇઝ ઇક્વલ ટુ I2 R2. આમ ન લખી શકું V ઇઝ ઇક્વલ ટુ IR. અને આમાં લો કમ્પોનન્ટો ડિવિડન્ડો લ્યો હમણાં એટલે ખબર. માની લો પહેલા આમ ન લખી શકું કે I1 અપોન I2 ઇઝ ઇક્વલ ટુ R2 અપોન R1. હું કમ્પેડન્ટો યોગ વિયોગ લઉં છું, ઉપર ન લખી શકાય I1 પ્લસ I2 અપોન I2 ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 અપોન R1. અચ્છા I1 પ્લસ I2 એટલે ટોટલ કરંટ I જોવો ને, I જ બે પાર્ટમાં ગયું ને. અને અહીંથી I2 ને સબ્જેક્ટ કરો, આવી ગયું I2 ને સબ્જેક્ટ કરો I R1 અપોન R1 પ્લસ R2 તોય ચાલે. ભાઈ ખબર પડી? બે રેજિસ્ટર પેરેલલમાં આપ્યા હોય. ભાઈ રાજકોટ ગુરુકુળમાં પેલો ક્વેશ્ચન મૂક્યો તો એની ઉપર હતો. મેં કીધું તો આજે તમને એનો આન્સર આવી જશે. એમાં કર્યું. હવે માની લો સર આ તો બે રેજિસ્ટર હતા, 3 માં હોય સાહેબ કેમ કરવાનું? તો કઈ અમારે થોડું સાહેબ I1 R1 ઇઝ ઇક્વલ ટુ I2 R2 ઇઝ ઇક્વલ ટુ I3 R3 લખી શકો તમે, કઈ ના થોડી પાડી ગઈ અમે. પણ પછી તમે એમાં સિમ્પ્લિફાય ને બધું કેમ કરશો? એટલા માટે જ મેં તમને આ મેથડ શીખવાડી છે. બાકી આપણા મોડ્યુલમાં બધી જગ્યાએ જ આપીએ છીએ કે બે રેજિસ્ટર પેરેલલમાં હોય તો પોટેન્શિયલ ને સેમ કરી નાખવાના. I1 R1 ઇઝ ઇક્વલ ટુ I2 R2
પછી કમ્પેટન્ટો ડિવિડન્ડો લઈ લેવાનું. પણ માની લો 3 રેજિસ્ટર હોય, એટલે બીજો આપણે એક્ઝામ્પલ લઈએ આની પછીનો કે ભાઈ તમારું આવું કંઈક છે કે એક રેજિસ્ટર અહીંયા છે આવી રીતનું આમ R1, બીજો એક રેજિસ્ટર અહીંયા છે R2, ત્રીજો એક રેજિસ્ટર અહીંયા છે R3 અને આમ છે. હાલ અહીંયા આવ્યો, અહીંથી આવ્યું ગયું અને ક્વેશ્ચન જ છે ફાઇન કરંટ ઇન ઈચ રેજિસ્ટર. તો હવે અહીંયા લોજિક આપણું એક જ રહેવું પડે છોકરાઓ કે ભાઈ જે તમારો આઈ કરંટ આવ્યો, કરંટને ફ્લો થવા માટે મોર ધેન વન પાથ અવેલેબલ થયા એટલે તો આ પેરેલલમાં કહેવાય પહેલી વાત. તો અહીંયા જો આર 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 સેમ હોત તો તમારો આઈ કરંટ I/3 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 માં વ્યો જાત, પણ નથી. તો લેટ્સ એઝ્યુમ આ જંક્શન છે, આ જંક્શન પાસે અહીંથી ઉપર I1 ગયો, અહીંયા I2 ગયો, અહીંયા I3 ગયો, અહીંથી I1 આવ્યો, અહીંથી I2, અહીંથી I3, I3 ને વ્યો ગયો. હવે અહીંયા હું આમ નો લખી શકું ને, હાલો લખી શકું I1 R1 is equal to I2 R2 is equal to I3 R3, કોઈ ના ન પડે, પોટેન્શિયલ સેમ જ છે. પણ આનાથી હું I1 ફાઇન્ડ કરવામાં મારું કામ થોડું મુશ્કેલ બની જાય. હું બેઝિકલી સાવ આપણે જે બેઝ સમજ્યા છીએ ત્યાંથી જ જઈએ કે અચ્છા સર પીડી તો સેમ રહેવાનો, તો ફોર R1 હું આવું ન લખી શકું, V is equal to I1 R1. સર આ V કયો હોવાનો, તો કે R1 ને અક્રોસ V, R2 ને અક્રોસ V, R3 ને અક્રોસ V સેમ હશે. એ કેટલો હશે? જેટલો સપ્લાય નો હશે એટલો જ. મીન્સ કે સાઈડમાં ફરીથી હું આવી રીતનો વિચાર કરું આમ તમારી સામે કે ભાઈ આ R1 હશે સર, આ R2 હશે સર, આ R3 હશે, આ V વોલ્ટની બેટરી હશે સર, અહીંથી I કરંટ આવતો હશે આમ. તો સર હું પહેલા એવું ન કહ્યું કે આ ત્રણેયનું ઇક્વિવેલન્ટ લઈ લો, તો આ ત્રણેયનું ઇક્વિવેલન્ટ 1/R ઇક્વિવેલન્ટ પરથી તમને R ઇક્વિવેલન્ટ ન મળી જાય. અને V is equal to IR કરો તો જો તો સર આની માટે ન લખાય V is equal to I, R નહીં સર, R ઇક્વિવેલન્ટ, ત્રણેય એકબીજા સાથે પેરેલલમાં છે, તમારે આમ ન લખાય 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3, આમ ન લખી શકાય. તો હા સર અહીંયા હું આવી રીતના લખી શકું. અચ્છા આ 1/R ઇક્વિવેલન્ટ R1 પ્લસ R2 પ્લસ R3 કરવા જઈએ એની કરતા બેટર છે હું આમ ન લખી નાખું સર કે V is equal to IR, R નહીં સર, R ઇક્વિવેલન્ટ. ફોર્મ્યુલા તો એકચ્યુઅલી આ જ છે, V is equal to IR, R નહીં ભાઈ, R ઇક્વિવેલન્ટ. તો અહીંયા સર હું આમ ન લખી શકું, V છે, V ની જગ્યાએ પહેલા રેજિસ્ટર માટે કરંટ સર I નો હોય, કરંટ I1 હોય સર, કારણ કે મેં કરંટ I1 કીધો છે. અચ્છા સર પણ V is equal to I1 R1 લખ્યું, હું આ ત્રણેય રેજિસ્ટરના ઇક્વિવેલન્ટ માટે લખી રહ્યો છું, તો અહીંયા I જ હોય અને R નો હોય બેટા, R ઇક્વિવેલન્ટ હોય is equal to I1 R1 થવાનું છે. તો અહીંથી હું એવું નહીં કહી શકું I1 is equal to ટોટલ કરંટ R ઇક્વિવેલન્ટ અપોન R1. એવી જ રીતના ફોર રેજિસ્ટર R2 હું કહું, ફોર R2 આ બરાબર ધ્યાનથી સમજજો. R2 માટે મને એટલું સમજાય કે V is equal to I2 R2 લખાય ભાઈ. ઓકે સર I2 જોઈ છે પણ V નથી, કાંઈ વાંધો નહીં, ત્રણેયનું ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરી નાખો. ટોટલ કરંટ I, તો V is equal to I R ઇક્વિવેલન્ટ અહીંયા લખી નાખો, I R ઇક્વિવેલન્ટ I2 R2. અહીંથી I2 ને સબ્જેક્ટ કરો તો ટોટલ કરંટ ઇન્ટુ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ અપોન R2 આવી જાય. સર આ ફોર્મ્યુલા યાદ રાખવાની નહીં, ઓલામાં મેં લખ્યું હતું, રિમેમ્બર આ યાદ રાખી લે તો સારું, આને યાદ રાખવાની જરૂર નથી. આ તો પછી હવે તો 4 રેજિસ્ટરે આપે, 5 આપે, 2 વાળા સૌથી મેક્સિમમ કેસ છે,
ટૂંકમાં 99% તમને બે રેજિસ્ટર પેરેલલમાં છે એટલા માટે યાદ રાખવાનું કીધું. માની લો ફોર R3 હું કીધું કે ફોર R3 આપણે શું લખી શકીએ? V is equal to I3 R3. V is equal to I નહીં IR ઇક્વિવેલન્ટ મૂકી દઈએ is equal to I3 R3. તો I3 અહીંથી આવી ગયો. ટોટલ કરંટ ઇન્ટુ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ અપોન R3. That's it. હાલો તો કેલ્ક્યુલેટ કરીને કહો તો મને એક એક્ઝામ્પલ. એક છોકરો એક આ રેઝિસ્ટર છે 24 ઓહમનો, બીજો આ રેઝિસ્ટર છે 12 ઓહમનો, ત્રીજો આ રેઝિસ્ટર છે 6 ઓહમનો. ત્રણેયને પેરેલલમાં કનેક્ટ કરી દીધા છે ને અહીંથી કરંટ એન્ટર થાય છે 30 એમ્પિયર ટોટલ. I1 I2 I3 ફાઇન કરવાના છે. I1 કેટલો હશે, I2 કેટલો હશે, I3 કેટલો હશે? I1 I2 I3 फाइन करो. चलो अब आपको बताना है कि आंसर क्या हो सकता है. किसको बताना है? आपको. ઝૂમ ઝૂમ ઝૂમ. ઓકે ઘણા બધા ચાલો. હા ધ્રુવીબેન તમે કયો. સર અમે R1 R2 R3 આપણે ફોર્મ્યુલાથી ફાઇન્ડ કરશું 1/R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. ઓકે તો પછી કેટલું આવશે 1 બેન? R1 હા પછી 1/12 પ્લસ 1/6 એનું 1 પ્લસ 2 પ્લસ 4 બાય 24 1 plus 2 plus 4 by 24. તો R equivalent કેટલું 7 આવ્યું? by 24 by 7 ઓકે ગુડ. ઓમ. ચાલો હા. I1 ની આપણે પછી ફોર્મ્યુલા શું ભણ્યા બેન? પછી આપણે ઓમ્સ લોના યુઝથી I ટોટલ ઇન્ટુ R ઇક્વિવેલન્ટ થી ફાઇન્ડ કરશું ઓકે તો I1 is equal to ટોટલ કરંટ કેટલો છે બેન? 30 એમ્પિયર ઓકે આ ના 24 by 7 અપોન R1. હા. R1 કેટલું છે? ના ના 30 ઇન્ટુ 24 by 7 જ કરીએ આપણે તો 720 by 7 આવશે ને હા પણ અપોન R1 કરવું પડશે ને પાછું. હા 24 તો 24 ગયા તો આ કેટલું આવ્યું?
30/7. પછી I2 કેટલું આવશે? ચલો સેમ રીતે I2 I2 કરી. I કેટલું? 30. R 30. equivalent અને upon R2. R2 કેટલું? 12. So 12 2s are 24. 60/7. 60/7 ampere. Okay. પછી I3 કેટલું આવશે? Total current again 30. પછી R equivalent again 24/7 upon R3 કેટલું છે? 6. 6 4s are 24. તો 120/7. 120/7. ઓકે ગુડ. જો આ ત્રણેયનો સમ કરો તો I1 I2 I3 ત્રણેયનો સમ કરો. 30 plus 60 90. 90 plus 120 210. 210/7 30. ટોટલ 30 આવી ગયું. ખબર પડી ને કે ટોટલ 30 હતું એ જ આ ત્રણ જગ્યાએ ગયું. હવે બે રેજિસ્ટર હોય તો વેલ્યુ પુટ કરીને તમને આવડે, એમાં કઈ વાંધો ન આવે. માની લો આવું ક્યાંય કનેક્શન તમે જો, તમે કે આવું કનેક્શન જો, સારી વાત છે. ધ્રુવીબેન જાતતા હતા, મને તો એમ જ થયું આમ તમે એટલા ટેકાથી આરામથી મસ્ત બેઠા છો ને, મેં કીધું હમણાં એકાદું જોકું ખાઈ જવાના હતા, એટલે મેં કીધું તમને પૂછું. ઓકે, બાય રાજકોટ ગુરુકુળ 5-10 મિનિટ હાલશે ને, ભંડારો છે તો 5 મિનિટ હાલશે હવે, બરાબર ને? નાનો એવો કોન્સેપ્ટ જ કહું છું, હે ને? જો આવું કંઈક હોય કે ભાઈ આ એક રેઝિસ્ટર છે R1, આ R2, આ R3, R1 R2 R3, આમ ક્યાંક કનેક્શન કર્યું છે. ઝૂમ 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 જોજો જરાક, આમ હો, ઝૂમ 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 ઝૂમ. આ एंड તમને આપ્યો છે, અહીંયા આપ્યું છે x और यहाँ पे गिवन है y. ये एक x है, एक y है. હવે ત્રણેયને મારે કેવી રીતના લેવા? જો તમે આમ આવી રીતના આપશે, જો હજી છે ને છોકરાઓ, આપણે જેવું આગળ થોડુંક જશું ને એટલે અહીંયા રેજિસ્ટર આવશે. ડ્રો નો કરતા તે મારી સાથે આમ 5 રેજિસ્ટર આવી જશે. આમે આવશે, આમે આવશે. અત્યારે નથી, અત્યારે આવી રીતના કનેક્શન છે. આવું કનેક્શન તમે ક્યાંય જો ને એટલે સમજી લેવાનું ધીસ ઓલ આર ઇન પેરેલલ. R1 R2 R3 આ બધા પેરેલલમાં છે. આનો મીનિંગ એમ થઈ ગયો, all are in parallel. બધા પેરેલલમાં છે. સર કેમ પ્રો કરી દો? પેરેલલ ને શું હતું? મેં કીધું હતું કે જેટલા બી તમારી પાસે રેઝિસ્ટર હશે બધાને અક્રોસ જેટલા એલિમેન્ટ, રેઝિસ્ટર લ્યો યા એલિમેન્ટ લ્યો, ટૂંકમાં એ બધાને અક્રોસ પીડી સેમ રહેવો પડે. માની લો એમ કહી દો કે આ x છે, આ y છે, તો છોકરાઓ જો તો તમને એટલું ન સમજાય. આ x છે, આ પોઈન્ટ x, તો x x x x x x x x i x જ ન થયું. વચ્ચે ક્યાં રેજિસ્ટર આવ્યો જ તે સેમ વાયર જ છે. આ y છે, y y y y y y y y y આ y. આ R1 છે, R1 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 નો લેફ્ટ એન્ડ કયા પોઈન્ટ સાથે કનેક્ટ થયેલો છે? x સાથે. એટલે R1 નો એક એન્ડ x સાથે, R2 નો તે એક એન્ડ x સાથે જ છે. જો
અને R3 નો બી એક એન્ડ X સાથે છે, તો ત્રણેય રેજિસ્ટરના એક એક એન્ડ. હવે એ જરૂર નથી કે રાઈટ એન્ડ જ હોવા જોઈએ, લેફ્ટ એન્ડ જ હોવા જોઈએ. ત્રણેય રેજિસ્ટરના એક 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 એન્ડ X સાથે કનેક્ટેડ છે અને બીજો એન્ડ Y સાથે, બીજો એન્ડ Y સાથે, ત્રીજો એન્ડ Y સાથે. તો ત્રણેય રેજિસ્ટરના એક એક એન્ડ X સાથે હતા, એક એક એન્ડ Y સાથે હતા, તો ત્રણેય રેજિસ્ટર પેરેલલમાં નો થઈ ગયા. R1 R2 એન્ડ R3. જોયું તમે સાહેબ, આમાં વચ્ચે એકાદી જગ્યાએ રેજિસ્ટર હોય તો બે જગ્યાએ રેજિસ્ટર હશે ને તો વિસ્ટન બ્રિજમાં આવશે. વિસ્ટન બ્રિજ ટૂંકમાં એની પછીનો જ આપણો ટોપિક હશે, તો એ વિસ્ટન બ્રિજ બની ગયું કહેવાય. જો બે જગ્યાએ રેજિસ્ટર હોય, અહીંયા હોય અહીંયા હોય, બે જગ્યાએ હોય તો. બાકી અહીંયા R1 R2 R3 ભાઈ એના દરેક રેજિસ્ટર ને અક્રોસ પીડી સેમ થઈ ગયો. તો ટૂંકમાં સાહેબ હજી અહીંયા એક હોય ને એકમાં ન હોય તો પાછું શોર્ટ સર્કિટ નો કેસ આવી જશે. એ આપણે હજી બાકી છે, પણ અત્યારે ખાલી કન્ડિશન મગજમાં ઘણા બધા પ્રશ્નો થાય એટલા માટે હું તમને સામેથી કરીને કહું છું કે ત્રણ રેજિસ્ટર લાઈનમાં હોય ને આવી રીતના વાયર કનેક્ટ થયો, અહીંથી આમ અહીંથી આમ ફરીથી, તો સમજી લેવાનું કે આ ત્રણેય પેરેલલમાં છે. આવું કનેક્શન આપે એટલે પેરેલલ કનેક્શન ગણી લેવાનું તમારે. ઓકે, એટલું રાખીએ છીએ. એટલે ભંડારો છે એટલે, બાકી તો મારે આજે ઘણું બધું ભણાવવું હતું. જ્યાં સુધી મેં નક્કી જ કર્યું હતું જ્યાં સુધી ધ્રુવીબેન જોકું ન ખાઈ જાય ને ત્યાં સુધી ભણાવવું હતું, પણ હવે એમાં વાંધો ન આવ્યો કઈ. આ ભંડારો વચ્ચે નડી ગયો. હા બોલ ભાઈ ભુજ 7322 ને કઈક લીધે. સર ફરી એકવાર સમજાવશો? સમજણ ના પડી આમાં. આ કનેક્શન સમજણ ના પડી સર. તમે હતા લાઈવમાં હતા? હા સર. તો હું આમાં ન ખબર પડી, હાલ તો મને કહેતો. પણ સર આ રેજિસ્ટર છે બેટા, R1 R2 R3. R1 નો લેફ્ટ એન્ડ કયા પોઈન્ટ સાથે કનેક્ટેડ છે જોતો? X. પછી અહીંથી સીધો આ વાયર ગયો અહીંયા સુધીમાં, બીજો ક્યાંય નવો રેજિસ્ટર આવ્યો ના. તો આ X કહેવાય, તો X જ કહેવાય ને. યસ સર. આ Y હતો, અહીંથી આમ સીધો જાતો બેટા, આ Y જ આવ્યો તો Y જ કહેવાય. આ રેજિસ્ટર નો એક એન્ડ કોની સાથે કનેક્ટેડ છે? લેફ્ટ એન્ડ. X. આ રેજિસ્ટર નો રાઈટ એન્ડ કોની સાથે કનેક્ટેડ છે? રાઈટ એન્ડ X. આનો લેફ્ટ એન્ડ કોણ? X. તો ત્રણેય રેજિસ્ટરના એક એક એન્ડ X સાથે કનેક્ટ થઈ ગયા. ધારો કે X પાસે પોટેન્શિયલ V છે, ધારો કે પછી R1 નો રાઈટ સાઈડ નો એન્ડ કોની સાથે છે? Y. R2 નો લેફ્ટ સાઈડ નો એન્ડ Y. R3 નો રાઈટ સાઈડ નો એન્ડ Y. ધારો કે અહીંયા પોટેન્શિયલ 0 છે, તો ત્રણેય રેજિસ્ટરના એક એક એન્ડ V પોટેન્શિયલ સાથે કનેક્ટ થયા બેટા. અને એ ત્રણેય રેજિસ્ટરના બીજા એન્ડ Y સાથે એટલે 0 સાથે કનેક્ટ થયા. તો ત્રણેયને અક્રોસ પોટેન્શિયલ ડિફરન્સ V - 0 V - 0 V - 0 V. તો ત્રણેય પેરેલલમાં આવી ગયા. કબડી એની તારી પાછળ વાળો જરાક. હા ઠીક, ઓકે રેડી. હવે આજે હોમવર્ક તમે લખ્યું છે, પણ આ હોમવર્ક તમારે આજે કરવાનું નથી, કારણ કે આ હોમવર્ક એ હતું કે જે ક્વેશ્ચન બધા હું કરાવવાનો છું, આ બધા મારે કરાવવા જેવા છે. હું કરાવીશ તમને, પછી જ તમને હોમવર્કમાં આપીશ, કારણ કે સર્કિટો બધી હજી આવી રીતની સર્કિટ કેમ સોલ્વ કરવી એનો આઈડિયા તમને ન હોય, હજી શીખરાવાનું બાકી છે. એટલે 1-2 દિવસમાં જ આપણે આ કરી નાખશું સોલ્વ, કારણ કે આ બધું તાજું છે તે આપણે આનું પૂરું કરી નાખશું. એટલે પછી તમારે હોમવર્ક આવશે. ઓકે.